मैं बोल रही हूँ, चालू करो। मैं बोल रही हूँ नहीं। हाँ बोलो। આખી રાત અમને એ જ હતું અને આ આવ્યું મોકા પ્રભુ પાસેથી આટલું કોની પાસેથી? મોકા પ્રભુ એ લાવો. અને અમારું કોમ્યુનિકેશન થયું મોટું એ થશે તો આગળનું છે ના તો આ બધું એ મોકલે છે રેગ્યુલર પણ એમ કે વ્યાપકમાં નહીં આપવાનું આ એ પોતે વ્યાપકમાં મોકલે છે અઘરું લાગે છે ખોટું? એમ નહીં હજી આગળ છે હા હા આ એમનું છે. આ અમે લખ્યું લીલું અમારું સફેદ હતું હા એમનું આજે પરોક્ષ જેવું લાગે. પછી લખ્યું આગળ છે હમ? આગળ તો તમે એબ્સોલ્યુટ લખ્યું. એટલે આ પ્રભુ પરોક્ષ છે. એબ્સોલ્યુટ છે આ નહીં ના પણ એ તો આની ઉપર લખ્યું એટલે એ મને એમાં. મારું એબ્સોલ્યુટ છે. ખોટું જૂઠું બોલો છો. આ શું છે? હા એ એમને કીધું કે લાભ લો તમારું નામ લખાવી દો લખાયું? એટલે ના એમને કહ્યું પ્રણામ કર્યા કે ના હા હા એ અમે પત્રિકા મોકલીને કીધું નામ લખાવી દો. હમ. પછી એનું ન આવ્યું નહીં, ઓકે ખાલી ઉપર ઉપર એ બધું વેદાંત ભણે છે ને અને પોતે બ્રહ્મચારી છે ને એવું માને છે ને અને ગુરુ ગ્રંથિ છે ને એટલે આમાં ખબર ન પડે એટલે આરોપ કરીને એના જેવું જ જોવે. એણે જે કર્યું છે ને કે હું આ વેદાંત બ્રહ્મજ્ઞાન જાણું છું, પછી મારા ડૉક્ટર શિવાનંદ સ્વામીના શિષ્ય ચૈતન્યાનંદ સ્વામીને એનો હું શિષ્ય ને હું બ્રહ્મચારી ને બાબા ને મેં એમ તો હું બ્રહ્મ છું ને અહમ બ્રહ્માસ્મી ને સમજાય. તો એ આ એવી રીતે જોઈને ઉડાડે કે આ એમ છે એક હું છું એવી રીતે, પણ હું જ બ્રહ્મ છું એટલે આની મને જરૂર નથી એમ આવું થાય. હું બ્રહ્મ અહમ ઊંધું મરાવે. શું? હું બ્રહ્મ ને એવું હા બેઠી બેઠી તમે એબ્સોલ્યુટ કીધું એ ખોટું લખ્યું. એનું એબ્સોલ્યુટ નથી, એ પરોક્ષ છે. હું બાબા છું એવી રીતે અને હું બ્રહ્મ છું એવી રીતે એ બધું લખે છે. સમજે? આને એ કે ખરા, આને કે આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, વસિત પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, પણ એ એમ એવી રીતે કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું
મારામાં બીજું સ્વામીજી કે વસીટ એવું દ્રશ્ય નથી. બિલકુલ ઊંધું. એમ જ થાય. અહીંથી જે સાંભળે ને અહીં જ સામું આપે, સમજે? જેનો હું હોય ને એ અહીંથી જે સાંભળે અહીં જ સામું આપે કે હું જ છું ને તમે નથી મારામાં. એક કેવું હું કે ખોટો હું. અને સાચો હું શું કે, સાચો હું કેવી રીતે કે એમાં, એટલે સાચો હું જ છું અને એમાં ખોટું કાંઈ છે જ નહીં એ રીતે. ન સમજાય એવું લાગે? ના, સીધું છે. એટલે પોતાના ખોટા હુંથી અહીં ખોટા હુંનો આરોપ કરે એટલે પોતે ખોટો જ રહે. એટલે સાચું અહીંયા સાચું જ્યાં પ્રકાશે ત્યાં સાચું ન પામી શકે, સમજે? ખોટાને સાચો કે તો પોતાના ખોટાને સાચો ઠરાવવાનો એ કિમિયો છે, તરકીબ, યુક્તિ, સમજે? તો એ જેમ છે એમ હું પણ છું, બધું જે છે એટલે હું પણ એ જ છું. એ ખોટો હું એમ ચાલાકી કરે પણ ખોટું કાંઈ છે જ નહીં. અને કેવી રીતે ખબર પડે? ખબર? હજી બધું બધા કામો કરવા છે. ઓમ ઓમ ઓમ. પછી સતીશ પ્રભુ કીધું. સતીશ પ્રભુ બાકી છે. સતીશ પ્રભુ જનક પ્રભુ કીધું હતું એટલે કે હું સતીશ પ્રભુ કહીશ, પણ સતીશ પ્રભુને કીધું નથી, એનો ઉપાડ્યો નહોતો ફોન. ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष. वशिष्ठ राम उपशम प्रकरण राउंड 41मो राउंड. આને પ્રભુ કયો એટલે લાભ ન થાય. અને અમે બધાને પ્રભુ કહીએ છીએ એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ બધું છીએ. એટલે બધું પ્રભુ છે. આ કોઈ પ્રભુ નથી ને આ કોઈ પ્રભુ નથી. પ્રભુ ઇક્વલ ટુ અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. એ રીતે અમે પોતે જ બધું છીએ. નહીં ખ્યાલ? જેમ પ્રહલાદે કીધું ને, અમે પોતે જ અમને પોતાને જ નમસ્કાર કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, કારણ કે અમે પોતે જ બધું છીએ. ચાલો. બધું છે એ બધું છે અને બધું કાંઈ નથી એ બધું કાંઈ નથી. બધું કાંઈ નથી એ બધું કાંઈ નથી. બધું છે એ બધું છે અને બધું કાંઈ નથી
એ બધું કાંઈ નથી. હવે જો કોઈ ન સમજે ને તો ગયો ક્યાં जब तक देखने वाला रहता है तब तक वो कुछ नहीं देखता है, जब तक जानने वाला रहता है तब तक वो कुछ नहीं जानता है, जब तक अनुभवने वाला रहता है तब तक वो कुछ नहीं अनुभवता है. जब वो कुछ नहीं रहता है तो जो है सो है. फुल एंड फाइनल अल्टीमेट. चलो જો પેલા રાજુ પ્રભુ બંધ થઈ ગયા ને કોસામાં ખોટો રૂપિયો કહે ને તમારા કહેવત છે ને, ખોટો રૂપિયો જટ પાછો ઘેર આવે અને સાચો રૂપિયો 100 ગાવ જાય એવી કહેવત છે ને. બરાબર છે. અંદર ભર્યું હોય બધું, કાંઈ નથી એવું, એટલે એમાં ભામીને મરી જાય. એ કાંઈ છે જ નહીં. નથી એ જન્મતો, નથી જીવતો, નથી હું મારું કરતો, રાગદ્વેષ કરતો, ઈચ્છા નીચા કરતો, સુખી દુઃખી થતો, નથી મરતો, એ છે જ નહીં. અને અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. જો અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ ન હોઈએ તો અમારે 41 રાઉન્ડ ફેલ. અને જો અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ, અમારે 41 રાઉન્ડ સક્સેસ. હવે તમે એમ કહી શકો કે અમને શું ખબર પડે કે સક્સેસ કે ફેલ? અમને તો તમે દેખાવ છો એટલે તમારા અભ્યાસથી તમે બરાબર બોલો છો. તો એવું બિલકુલ નહીં. એમ કહેવા માટે નહીં, બધાને થવું જોઈએ વ્યાપક. એક વ્યક્તિગત કોઈ મત એ કાંઈ નથી. કઈ રીતે થાય, કયા લક્ષણથી બધાને થાય? ભૂત, વર્તમાન, ભવિષ્યનો કોઈ સિદ્ધ મહાસિદ્ધ હોય, બીજા તો ઠીક છે, હવે કઈ વાડીના મૂળા, પણ બધાને થાય. જ્ઞાની, અજ્ઞાની, વિજ્ઞાની, તો કયા લક્ષણથી થાય? આ દેખાય છે તોય દેખાય છે તોય અહીંથી જે પ્રકાશ આવે છે, દેખાતું એવું લાગે કે અહીંથી પ્રકાશ આવે છે. પ્રકાશની પૂર્ણતા, અનંતતા અને નિરપેક્ષતા, સ્વયં વિના આ પ્રકાશ આવો થઈ જ નહીં, ક્યાંય ન થાય. સાપેક્ષતા હોય કે સીમિતતા હોય કે કંઈક બાદ કરીને કરવા, પણ આવું નવું ગોખીને કોઈ પણ બોલી શકે ના. એ કોઈના બાપની તાકાત નથી. એ કે મારા બાપની તાકાત નથી પણ મારી તાકાત છે. જરાય નહીં. એ ભ્રાંતિ, પ્રહલાદે કીધું મારો બાપ તો પેલા પથ્થરના કિલ્લાઓ બાંધવામાં જ મરી ગયો, પણ હું તો હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, આત્મા છું. ચાલો એને પ્રહલાદે પોતાના બાપને ઉડાડ્યો ને, પણ હું મારી તાકાત છે, હું પરમાત્મા છું એમ પ્રહલાદ. ચાલો આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉપશમ પ્રકરણ સર્ગ 75મો, પેજ નંબર 747. એટલે રમણે કીધું કે ભગવાન તમારા હૃદયનો ભાવ જાણે છે, આપણે ફરી મળીશું, તો હવે એનો કરો પ્રકાશ. ચાલો શું પ્રકાશ તો એબ્સોલ્યુટ જ છે. રમણે કીધું હોય કે ન કીધું હોય, પ્રકાશ આમ જ છે. પણ એપિયરન્સ થી એ જોઈને કહીએ ને તો રમણ આ પ્રકાશમાં સમાઈ ગયેલા છે, નથી જુદા બીજા નથી. ચાલો એકલા રમણ સમાઈ ગયેલા છે કે આખું અનંત સમાઈ ગયેલું છે? ચાલો બે અનંત છે જ નહીં. સમજે? એ શું લખ્યું? એ તો અમને પેલું રાંદલમાં ના દર્શન નું
તારીખ હતું ને તો આપણું 17 ડિસેમ્બરે ઢસા ગયા હતા ને એનું શેડ્યુલ હતું 12 ચાલો જોઈ લો. સર્ગ 75મો પેજ નંબર 747 અધિકારમાં રહેવા છતાં તેથી નહીં લેપાયેલાના નામ. આ 75મા સર્ગમાં મોટા મોટા અધિકારોમાં રહેતા છતાં પણ પેજ નંબર 747 બરાબર. આ 75મા સર્ગમાં મોટા મોટા અધિકારોમાં રહેતા છતાં પણ હર્ષ શોક આદિથી નહીં લેપાયેલા દેવ, અસુર અને માણસો આદિ ઘણા જીવન મુક્તોના નામો આપવામાં પછી એમ આવશે. કહેવાય કે ધારો કે આપણે દ્વૈત ભ્રાંતિથી આપણે પણ ચિદાભાસ રહ્યા હોય ને અહીં ચિદાભાસ દેખાતો હોય તો એના લક્ષણો એને કેવા લાગે? તો પણ ચિદાભાસ ભ્રાંતિથી અહીં ચિદાભાસ જુએ તો એ ચિદાભાસના લક્ષણો કેવા હોય? આપણે પરમ ચિદાભાસ પરમ જ્યોતિ અખંડ જે અમે મૂળ છીએ, ઓરિજિનલ રિયલ ટ્રુથ એ નહીં, પણ ત્યાં જે ચિદાભાસ ભાષે છે જેને કાંઈ નથી, આ સ્વામીજી એનો જંબુ સ્વામી નથી અને જયપ્રભુએ નથી અને પરમ સચ્ચિદાનંદે નથી અને પરમ ચિદાકાશ સ્વામીએ નથી અને એ જે એક દેખાવ માત્ર આભાસ માત્ર જે કાંઈ નથી, તો એના લક્ષણ કેવા હોય? અમે ચિદાભાસથી જોઈએ અને અહીંયા ચિદાભાસ આરોપ કરીને જોઈએ તો પણ લક્ષણ એવા આવે કે સૌથી પહેલું તો ભ્રાંતિ સાથે કોઈ બાંધછોડ નથી, ભ્રાંતિનો રજ પણ આરોપ થઈ શકે એવું નથી અને સ્વરૂપ ક્યારેય છોડ્યું નથી અને આ જે પરમ શાંતિ છે ને એ ક્યારેય ચલિત થઈ નથી, નિશ્ચલ એટલે સ્વરૂપ છે એવું થાય ભ્રાંતિથી આમથી જોઈએ ત્યારે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જીવન મુક્ત થયેલો જનક રાજા રાજ્ય સંબંધી વ્યવહારો કર્યા કરતો હોવા છતાં પણ સર્વદા મનની અંદર સંતાપોથી રહિત અને અકુલપણા વિનાની બુદ્ધિવાળો રહીને રાજ્ય કરે છે. ફરીથી વશિષ્ઠ બોલ્યા, હે રામ, જીવન મુક્ત થયેલો જનક રાજા રાજ્ય સંબંધી વ્યવહારો કર્યા કરતો હોવા છતાં પણ સર્વદા મનની અંદર સંતાપોથી રહિત અને આકુલપણા વિનાની બુદ્ધિવાળો રહીને રાજ્ય કરે છે. તમારા દાદા દિલીપ રાજા એ સઘળા કામકાજોમાં અત્યંત તત્પર રહેતા હતા. ફરીથી જનક રાજા. હા. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જીવન મુક્ત થયેલો જનક રાજા રાજ્ય સંબંધી વ્યવહારો કર્યા કરતો હોવા છતાં પણ સર્વદા મનની અંદર સંતાપોથી રહિત અને આકુલપણા વિનાની બુદ્ધિવાળો રહીને રાજ્ય કરે છે. હા, આભાસનું લક્ષણ. ચલો. તમારા દાદા દિલીપ રાજા એ સઘળા કામકાજોમાં અત્યંત તત્પર રહેતા હતા. તે છતાં પણ મનમાં કોઈ પ્રકારની આસક્તિ નહીં રાખતા લાંબા કાળ સુધી પૃથ્વીને ભોગવી હતી. જ્ઞાની હોવાને લીધે આભાસનું લક્ષણ. વસિષ્ઠ તો પાછળ જ છે. ચાલો. જ્ઞાની હોવાને લીધે સુખ દુઃખાદિના સંગથી દૂર રહીને લોકોનું પાલન કરતા જીવનમુક્ત વૈવસ્વત મનુએ લાંબા કાળ સુધી રાજ્ય કર્યું હતું. ફરીથી જ્ઞાની હોવાને લીધે સુખ દુઃખાદિના સંગથી દૂર રહીને લોકોનું પાલન કરતા જીવનમુક્ત વૈવસ્વત મનુએ લાંબા કાળ સુધી રાજ્ય કર્યું હતું. માંધાતા રાજા પોતાના જીવનનો લાંબો કાળ પૂરો થતા સુધી વિચિત્ર સૈન્યોવાળા તથા વિચિત્ર બળવાળા યુદ્ધોમાં અને ઘણા વ્યવહારોમાં રહેતો હોવા છતાં પણ મનમાં રાગ દ્વેષથી રહિતપણાને લીધે પરમ પદ પામ્યો હતો. ફરીથી માંધાતા રાજા પોતાના જીવનનો લાંબો કાળ પૂરો થતા સુધી વિચિત્ર સૈન્યોવાળા તથા વિચિત્ર બળવાળા યુદ્ધોમાં અને ઘણા વ્યવહારોમાં રહેતો હોવા છતાં પણ મનમાં રાગદ્વેષથી રહિતપણાને લીધે પરમ પદ પામ્યો હતો. બળી રાજા પાતાળમાં રહીને જાણે વ્યવહારને સાચો ગણતો હોય એવી રીતે વ્યવહાર કર્યા કરે છે, તો પણ સર્વદા મનથી ત્યાગ કરનારો અને આસક્તિ વિનાનો હોવાને લીધે જીવન મુક્ત જ છે. દાનવોનો રાજા નમુચી
સર્વદા દેવતાઓની સામે યુદ્ધો કરવાની ગોઠવણમાં લાગ્યો હતો અને દેવતાઓના તથા દૈત્યોના અનેક પ્રકારના આચરણોના વિચારોમાં ગૂંથાયેલો રહેતો હતો. તો પણ મનથી આસક્તિ વિનાનો હોવાને લીધે કોઈ પ્રસંગમાં પણ મનથી વ્યાકુળ થયો ન હતો. ઉદાર મનવાળા અને માન ધરાવનારા વૃત્તાસુરે પણ મનમાં શાંત રહીને દેવતાઓની સાથે સંગ્રામ કર્યો હતો અને ઇન્દ્રની સાથે યુદ્ધ કરીને દેહનો ત્યાગ કર્યો હતો. પાતાળનો સ્વામી પ્રહલાદ પણ દાનવોના રાજ્ય સંબંધી સઘળા કાર્યો કરતો હોવા છતાં પણ અવિનાશી અને વચનથી વર્ણવી શકાય નહીં એવા બ્રહ્માનંદમાં રહેલો છે. પાતાળનો સ્વામી પ્રહલાદ પણ દાનવોના રાજ્ય સંબંધી સઘળા કાર્યો કરતો હોવા છતાં પણ અવિનાશી અને વચનથી વર્ણવી શકાય નહીં એવા બ્રહ્માનંદમાં રહેલો છે. સમ્રાસુર માયાઓ કરવામાં તત્પર રહેતો હતો, તો પણ પોતામાં બ્રહ્મ સ્વરૂપની ભાવના કર્યા કરતો હતો અને તેણે મનથી આ માયિક સંસારને ત્યજી દીધો હતો. કુશલ નામનો દાનવ સઘળા દાનવોને પોતાના પક્ષમાં રાખી વિષ્ણુની સાથે સંગ્રામો કર્યા કરતો હતો, તો પણ તેણે બ્રહ્મ વિદ્યાના પ્રભાવને લીધે આસક્તિથી રહિત થઈને મનથી આ સંસારને ત્યજી દીધો હતો. સઘળા દેવતાઓના મુખરૂપ અગ્નિ અનેક કાર્યોમાં તત્પર રહ્યા કરે છે અને લાંબા કાળથી યજ્ઞોમાં પૂજાય છે તથા યજ્ઞોની આહુતિઓ ગ્રહણ કરે છે, તો પણ જીવન મુક્તપણાથી સંસારમાં રહ્યો છે. જેમ આકાશ આપણા શરીરો આદિથી દબાતા છતાં પણ કોઈ પ્રકારે સુખ દુઃખાદિના સંબંધને પ્રાપ્ત થતું નથી, તેમ દેવતાઓએ પોતાનો અમૃત પી લીધા છતાં પણ ચંદ્ર બ્રહ્માકાર મનવાળો રહેવાથી ક્યાંય સુખ દુઃખાદિના સંબંધને પ્રાપ્ત થતો નથી. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ સ્વર્ગમાં પુરોહિતપણા સંબંધી વિચિત્ર કાર્યો કર્યા કરે છે અને તેમણે પોતાની સ્ત્રી તારાને ચંદ્રના ઘરમાંથી પાછી લેવા સારું ચંદ્રની સાથે યુદ્ધની ખટપટ ઉઠાવી હતી, તો પણ મનથી અસંગ હોવાને લીધે જીવન મુક્ત જ છે. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય કે જે આકાશને પોતાની કાંતિથી પ્રકાશિત કરે છે, મહાપંડિત છે અને નીતિશાસ્ત્ર રચીને સર્વને ધન આદિનું પાલન કરવાની દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય કે જે આકાશને પોતાની કાંતિથી પ્રકાશિત કરે છે, મહાપંડિત છે અને નીતિશાસ્ત્ર રચીને સર્વને ધર્મ આદિનું પાલન કરવાની યોગ્ય યુક્તિઓ બતાવનાર છે. તે પણ મનમાં નિર્વિકાર રહીને જ પોતાના આયુષ્યના સમયને વિતાવે છે. વાયુ લાંબા કાળથી બ્રહ્માંડની અંદર રહેનારા સર્વ પ્રાણીઓના શરીરોને ચલાવ્યા કરે છે તથા પોતે સર્વદા સઘળા જગતમાં વિચર્યા કરે છે, તો પણ મનમાં હર્ષ શોકાદિથી પર રહેવાને લીધે જીવન મુક્ત જ છે. લોકોના ઊંચી નીચી સ્થિતિઓમાં થતા પરિવર્તનોને તથા તેઓથી થતા ઉદ્વેગોને જાણવા છતાં પણ મનમાં કશો ખેદ નહીં ધરતા બ્રહ્મા પણ પોતાના મનને સમાન સ્થિતિમાં રાખીને પોતાના વિસ્તીર્ણ આયુષ્યના સમયને વિતાવ્યા કરે છે. વિષ્ણુ ભગવાન જીવન મુક્ત હોવા છતાં પણ આ સંસારમાં લાંબા કાળથી તે અવતારો લઈને જરા મરણ તથા યુદ્ધ આદિ લીલાઓને કર્યા કરે છે. હે રામ, સદાશિવ જીવન મુક્ત હોવા છતાં પણ જેમ કામી પુરુષ કામનાવાળી સ્ત્રીને ધરી રહે તેમ જાણે સૌભાગ્યરૂપી વૃક્ષની મંજરી હોય એવા પાર્વતીને પોતાના દેહના અર્ધ ભાગમાં ધરી રહ્યા છે. જેમ ચંદ્રની કળાઓ જેવા નિર્મળ શુદ્ધ મોતીઓના હારને ગળે બાંધવામાં આવે તેમ પાર્વતીએ પોતે જીવન મુક્ત હોવા છતાં પણ ગોરા અંગોવાળા સદાશિવને ગળે બાંધ્યા છે. ગંભીર બુદ્ધિવાળા મહાવીર અને જાણે સઘળી વિદ્યાઓરૂપી રત્નોને રહેવાનો એક સમુદ્ર હોય એવા કાર્તિકેય સ્વામીએ પોતે મુક્ત હોવા છતાં પણ તારકાસુર આદિ દૈત્યોની સાથે યુદ્ધો કર્યા હતા. હે રામ, સદાશિવના ભૃંગીશ નામના એક ગણે ભૃંગીશના નીચે ટાંચ છે. ભૃંગીશ
અથવા ભૃગીરીટી. ભૃંગીસ અથવા ભૃગીરીટી નામનો એક ગણ પ્રથમ પાર્વતીનો અનાદર કરીને શિવનું આરાધન કરતો હતો. તેથી કોપ પામેલા પાર્વતીએ તેના શરીરમાંથી માંસ તથા રુધિરરૂપ પોતાનો ભાગ પાછો માંગતા તેણે પોતાના માંસ તથા રુધિર પાર્વતીને પાછા આપ્યા હતા. પુત્રના શરીરમાં માંસ તથા રુધિર માતાનો ભાગ છે અને અસ્થિ આદિ પિતાનો ભાગ છે. આ કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે. હે રામ, સદાશિવના ભૃંગીસ નામના એક ગણે ધ્યાનથી શુદ્ધ થયેલી અને ધીરતાવાળી જીવનમુક્ત બુદ્ધિથી પોતાના માતાજી પાર્વતીને પોતાના લોહી અને માંસ શરીરમાંથી કાઢીને પાછા આપ્યા હતા. નારદ મુનિ જીવનમુક્ત છે, તો પણ લોકોમાં કજિયારૂપ કૌતુકને પ્રવર્તાવનારી લીલા કરતાં કરતાં આ જગતરૂપી જંગલમાં તે ફર્યા કરે છે. મહાસમર્થ અને માનનીય વિશ્વામિત્ર પણ પોતે મનથી સઘળી આસક્તિઓ વિનાના રહીને વેદોમાં કહેલી યજ્ઞ આદિ ક્રિયાઓને કર્યા કરે છે. શેષનાગ પણ જીવનમુક્ત રહીને જ પૃથ્વી ધારણ કરે છે. સૂર્ય પણ જીવનમુક્ત રહીને જ દિવસ કરવાની ક્રિયા ચલાવ્યા કરે છે અને યમ પણ જીવનમુક્ત રહીને જ પાપી લોકોને શિક્ષા કર્યા કરે છે. આ ત્રૈલોક્યમાં જીવનમુક્ત થયેલા બીજા પણ સેંકડો યક્ષો, અસુરો, મનુષ્યો અને દેવો છે કે જે આસક્તિ વિનાના મનથી જ અનેક વ્યવહારોને કર્યા કરે છે. કેટલાક મહાત્માઓ અનેક ખટપટોથી ભરેલા વ્યવહારોમાં રહેતા હોવા છતાં પણ મનમાં અત્યંત શીતળ રહે છે અને કેટલાક મૂઢ પુરુષો પથરાઓની જેમ કશી ક્રિયા કરતા નથી તો પણ મનમાં તપ્યા કરે છે. અને કેટલાક મૂઢ પુરુષો કેટલાક મહાત્માઓ અનેક ખટપટોથી ભરેલા વ્યવહારોમાં રહેતા હોવા છતાં પણ મનમાં અત્યંત શીતળ રહે છે અને કેટલાક મૂઢ પુરુષો પથરાઓની જેમ કશી ક્રિયા કરતા નથી તો પણ મનમાં તપ્યા કરે છે. કેટલાક જીવનમુક્ત પુરુષો પરમ બોધને પ્રાપ્ત થઈને વનમાં ગયેલા છે, જેમ કે ભૃગુ, ભરદ્વાજ, વિશ્વામિત્ર અને શુક્ર વગેરે. કેટલાક જીવનમુક્ત પુરુષો છત્ર ચામરોની મોજ માણતા રાજ્યોમાં રહેલા છે, જેમ કે જનક રાજા, સરિયાતી રાજા, માંધાતા રાજા અને સગર રાજા ઇત્યાદિ. કેટલાક જીવનમુક્ત પુરુષો આકાશની અંદર નક્ષત્રોના ચક્રમાં રહેલા છે, જેમ કે બૃહસ્પતિ, શુક્રાચાર્ય, ચંદ્ર, સૂર્ય અને સપ્તર્ષિઓ ઇત્યાદિ. કેટલાક જીવનમુક્ત પુરુષો આકાશની અંદર નક્ષત્રોના ચક્રમાં રહેલા છે, જેમ કે બૃહસ્પતિ, શુક્રાચાર્ય, ચંદ્ર, સૂર્ય અને સપ્તર્ષિઓ ઇત્યાદિ. કેટલાક જીવનમુક્ત પુરુષો દેવ પદવીને પ્રાપ્ત થઈ વિમાનોમાં બેસીને ફરે છે, જેમ કે અગ્નિ, વાયુ, વરુણ, યમ, તુંબુરુ અને નારદ ઇત્યાદિ. કેટલાક જીવનમુક્ત પુરુષો પાતાળમાં રાજ્ય કરે છે, જેમ કે બલિરાજા, સુહોત. આખું સાંભળે સંપૂર્ણ તો કેવો ધન્ય થઈ જાય, કૃત્ય થઈ જાય. આખું પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી અખંડ સંપૂર્ણ સાંભળે કે કેવો ધન્ય અને કૃત્ય થઈ જાય. એને કાંઈક એ પોતે કાંઈ છે કે આ બીજું કાંઈ છે કે કાંઈ કરવાનું છે કે કાંઈ પામવાનું છે, અખંડ છે. અને આનાથી ન થાય તો ક્યાંય કશાથી ના થાય, બીજા કોઈથી ના થાય, છે ને? કેવું છે? સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ. કેટલાક જીવનમુક્ત પુરુષો પાતાળમાં રાજ્ય કરે છે, જેમ કે બલિરાજા, સુહોત્રાસુર, અંધકાસુર, પ્રહલાદ અને આહલાદ ઇત્યાદિ. પશુઓની તથા પક્ષીઓની જાતિઓમાં પણ કેટલાક ગરુડ, હનુમાન તથા જાંબવાન આદિ જીવનમુક્ત લોકો છે. અને દેવતાઓની યોનિઓમાં પણ કેટલાક અજ્ઞાનીઓ છે. દેવતાઓની યોનિ અતિ સાત્વિક છે, તે છતાં પણ તેમાં કેટલાક અજ્ઞાનીઓ કેમ છે એવી શંકા રાખવી નહીં, કેમ કે અત્યંત વિસ્તીર્ણ
અને સર્વરૂપ પરમાત્મામાં માયા નામની વિચિત્ર શક્તિને લીધે સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ પ્રકારે અને સર્વથી સર્વ થવું સંભવે છે. દૈવનો અત્યંત આરંભોથી ભરેલો નિયમ વિચિત્ર છે અને તેમાં મન આદિ અંશોની વિચિત્રતાને લીધે સર્વત્ર સઘળું અસંભવિત પણ જોવામાં આવે છે. દૈવ એ કાંઈ કોઈ બીજો પદાર્થ નથી, પણ જે ચૈતન્યરૂપ આપણો આત્મા છે તે જ બ્રહ્મા, દૈવ, વિષ્ણુ, વિધાતા, સર્વેશ્વર, શિવ અને ઈશ્વર ઇત્યાદિ નામોથી કહેવાય છે. માયારૂપી શક્તિ કે જેમાં તુચ્છ વસ્તુની અંદર ઉત્તમ વસ્તુની સ્થિતિ અને ઉત્તમ વસ્તુની અંદર તુચ્છ વસ્તુની સ્થિતિ આદિ અનેક ગરબડો જોવામાં આવે છે. માયારૂપી શક્તિ કે જેમાં તુચ્છ વસ્તુની અંદર ઉત્તમ વસ્તુની શક્તિ અને ઉત્તમ વસ્તુની અંદર તુચ્છ વસ્તુની સ્થિતિ આદિ અનેક ગરબડો જોવામાં આવે છે. તેમાં અસંભવિત એવું શું હોય? તુચ્છ વસ્તુની અંદર પણ ઉત્તમ વસ્તુ રહે છે. જેમ રેતીના કણોમાં સોનું જોવામાં આવે છે, તેમજ તુચ્છ વસ્તુની અંદર પણ ઉત્તમ વસ્તુ રહે છે. જેમ સુવર્ણના કણોની અંદર મેલ જોવામાં આવે છે. તુચ્છ વસ્તુની અંદર પણ ઉત્તમ વસ્તુ રહે છે. જેમ રેતીના કણોમાં સોનું જોવામાં આવે છે, તેમજ તુચ્છ વસ્તુની અંદર પણ ઉત્તમ વસ્તુ રહે છે. જેમ બે વખત ઉત્તમ વસ્તુની અંદર તુચ્છ વસ્તુ રહે છે એ આવવું જોઈએ. સારું, લ્યો ચાલો. તુચ્છ વસ્તુની અંદર પણ ઉત્તમ વસ્તુ રહે છે. જેમ રેતીના કણોમાં સોનું જોવામાં આવે છે, તેમજ ઉત્તમ વસ્તુની અંદર એવું તુચ્છ લખેલું. બરાબર. તેમજ તુચ્છ વસ્તુની અંદર પણ ઉત્તમ વસ્તુ રહે છે. જેમ સુવર્ણના કણોની અંદર મેલ જોવામાં આવે છે, ઉત્તમ વસ્તુની અંદર. તેમ ઉત્તમ વસ્તુની અંદર પણ તુચ્છ વસ્તુ રહે છે. ઉત્તમ કરવું પડે, તુચ્છ નહીં. ઉત્તમ, તુચ્છ નહીં. બીજી વાર છે ઉત્તમ. સોનામાં મેલ તપાવવું પડે. તપે તો મેલ બળે, પણ તપવું ન હોય તો મેલ રહે. તેમજ ઉત્તમ વસ્તુની પણ તુચ્છ વસ્તુ રહે છે. ઉત્તમ વસ્તુની અંદર પણ તુચ્છ વસ્તુ રહે છે. જેમ સુવર્ણના કણોની અંદર મેલ જોવામાં આવે છે, તેમ ઉત્તમ વસ્તુની અંદર પણ તુચ્છ વસ્તુ રહે છે. અયોગ્ય પદાર્થમાં પણ યુક્તિથી જોઈએ તો કોઈ જાતની યોગ્યતા જોવામાં આવે છે. જેમ કે પાપનું ફળ અત્યંત અયોગ્ય છે, તો પણ તેની બીકથી લોકો ધર્મમાં પ્રવર્તે છે, તો એટલી તેમાં પણ યોગ્યતા છે. જે પદાર્થ શૂન્ય હોય તેમાંથી પણ કોઈ સમયે સાચું ફળ થતું જોવામાં આવે છે. જેમ કે ધ્યાન યોગ અત્યંત શૂન્ય છે, તો પણ તેથી સાચા બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. જે પદાર્થ મુદ્દલ હોય જ નહીં તે પદાર્થ પણ દેશના તથા કાળના વિલાસને લીધે તરત ઉદય પામે છે. જેમ કે ઇન્દ્રજાલની સૃષ્ટિમાં શિંગડાવાળા સસલા જોવામાં આવે છે. જે પદાર્થો વજ્ર જેવા અત્યંત દ્રઢ હોય તેઓ પણ ક્ષય પામતા જોવામાં આવે છે. જેમ કે કલ્પના અંતે ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, સમુદ્રો અને દેવતાઓ ઇત્યાદિ પણ ક્ષય પામે છે. હે રામ, આ પ્રમાણે જગત અનિયમિત સ્થિતિવાળું છે અને તેમાં અનેક પદાર્થો સંભવે અને અનેક પદાર્થ ન સંભવે એવો કોઈ જાતનો ક્રમ જ નથી. માટે હર્ષને, ક્રોધને, ખેદને તથા વ્યવહાર સંબંધી ફળોની આશાઓને ત્યજી દઈને સમતા પામો. આ જગતમાં અસંભવિત સંભવિત પણ થઈ જાય છે અને સંભવિત અસંભવિત પણ થઈ જાય છે. એટલા માટે આવા ગરબડિયા જગતની ઉપર રુચિ તથા અરુચિ એ બંનેનો ત્યાગ કરીને સમતા ધરો. હે રામ, જો કોઈ જાતની વ્યવસ્થા ન હોય
તો મુક્તિ થતાં પણ સંસારનો સંબંધ ચાલુ રહે એવો સંદેહ કરવો નહીં. કારણ કે લોકો તત્વજ્ઞાનને નહીં જાણતા હોવાથી અનર્થ કરનાર સંસારના બ્રહ્મમાં ફસાઈ જાય છે. ફરીથી અને પૂર્વવાક્ય પણ હે રામ, જો કોઈ જાતની વ્યવસ્થા ન હોય તો મુક્તિ થતાં પણ સંસારનો સંબંધ ચાલુ રહે એવો સંદેહ કરવો નહીં. કારણ કે લોકો તત્વજ્ઞાનને નહીં જાણતા હોવાથી અનર્થ કરનાર સંસારના ભ્રમમાં ફસાઈ જાય છે, યા પણ મુક્તિમાં તેવો ભ્રમ રહેતો નથી. નથી. હે રામ, ફરીથી હા, હે રામ, જો કોઈ જાતની વ્યવસ્થા ન હોય તો મુક્તિ થતાં પણ સંસારનો સંબંધ ચાલુ રહે એવો સંદેહ કરવો નહીં. કારણ કે લોકો તત્વજ્ઞાનને નહીં જાણતા હોવાથી અનર્થ કરનાર સંસારના ભ્રમમાં ફસાઈ જાય છે, પણ મુક્તિમાં તેવો ભ્રમ રહેતો નથી. હે રામ, મુક્તિ આત્મારૂપ હોવાને લીધે સર્વદા પ્રાપ્ત જ છે, માટે તેના ટળી જવાની શંકા જ નથી. લોકમાં કહેવામાં આવે છે કે મુક્તિ પ્રાપ્ત થઈ, પણ તે નવી પ્રાપ્ત થતી નથી. પરંતુ જેમ કંઠમાં પહેરેલો છતાં ભૂલાઈ ગયેલો હાર તેનું માત્ર સ્મરણ થવાથી પ્રાપ્ત થયેલો કહેવાય છે, તેમ મુક્તિ માત્ર વિવેક પ્રાપ્ત થવાથી પ્રાપ્ત થયેલી કહેવાય છે. કરોડો જીવો વિવેકની પ્રવૃત્તિથી જ મુક્ત થઈ ગયેલા છે. મુક્તિ વિવેકની સુલભ છે, પણ મુક્તિ વિવેકથી સુલભ છે, પણ વિવેક વિનાના અજ્ઞાનથી કદી પણ મળતી નથી. ફરીથી મુક્તિ વિવેકથી સુલભ છે, પણ વિવેક વિનાના અજ્ઞાનથી કદી પણ મળતી નથી. ફરીથી મુક્તિ વિવેકથી સુલભ છે, પણ વિવેક વિનાના અજ્ઞાનથી કદી પણ મળતી નથી. મનનો ક્ષય થવાથી મુક્તિ થાય છે, અને તે મનનો ક્ષય વિવેકથી થાય છે. હા હા ફરીથી મનનો હા, મનનો ક્ષય થવાથી મુક્તિ થાય છે, અને તે મનનો ક્ષય વિવેકથી થાય છે. આહા માટે તમે વિવેકને પ્રદીપ્ત કરો. આહા માટે તમે વિવેકને પ્રદીપ્ત કરો. મુક્તિને ઈચ્છનારા પુરુષે આત્માના અવલોકનમાં યત્ન કરવો જોઈએ. આત્માનું દર્શન મળવાથી સઘળા દુઃખોના માથા કપાઈ જાય છે. આહા આ સમયમાં પણ રાગથી તથા આસક્તિથી રહિત થયેલા અને ગંભીર બુદ્ધિવાળા સુહોત્ર રાજા જેવા તથા જનક રાજા જેવા ઘણા ઘણા જીવનમુક્ત પુરુષો છે. ફરીથી આ કાળમાં હા, આ સમયમાં પણ રાગથી તથા આસક્તિથી રહિત થયેલા અને ગંભીર બુદ્ધિવાળા સુહોત્ર રાજા જેવા તથા જનક રાજા જેવા ઘણા ઘણા જીવનમુક્ત પુરુષો છે. આ સમયમાં હા, આ સમયમાં પણ રાગથી તથા આસક્તિથી રહિત થયેલા અને ગંભીર બુદ્ધિવાળા સુહોત્ર રાજા જેવા તથા જનક રાજા જેવા ઘણા ઘણા જીવનમુક્ત પુરુષો છે. માટે પૂર્વકાળના પુરુષોને જીવનમુક્તિ થતી હતી એવું સમજવું નહીં. માટે પૂર્વકાળના પુરુષોને જીવનમુક્તિ થતી હતી એવું સમજવું નહીં. હે રામ, માટે તમે પણ વિવેકથી તથા વૈરાગ્યથી ધીરજવાળી બુદ્ધિનો ઉદય કરી અને ઢેફામાં, પથરામાં તથા સોનામાં સમાન દ્રષ્ટિ રાખીને જીવનમુક્તપણાથી વિહાર કરો. પણ હવે સોનું ભર્યું ભેગું કર્યું નાખી દેવું જે સંઘર્યું શું હે સોનું વેચીને પૈસા બેંકમાં મૂકી આવ્યા. બોલો ચાલો. હે રામ, માટે તમે પણ વિવેકથી તથા વૈરાગ્યથી ધીરજવાળી બુદ્ધિનો ઉદય કરી કેટલા તોલા હતું? અને ઢેફામાં 8 અમથીનું 8 તોલા સોનું વેચી અને 9 લાખ સ્ટેટ બેંકમાં મૂકી આવ્યા. ચાલો તમે પછી વીલ બનાવ્યું કે નહીં? ભાઈ કે ભત્રીજા કે બેન કે ભાણિયા કે કોણ એકદમ આમ આત્મીય લાગે છે કે આપણા છે એમને પછી વેરાઈ જાય બધું. હરખી રીતે હરખી જગ્યાએ જાય સારું ને. મને બોલાવશો નહીં, ભૂલ થઈ જાય ક્યાંક. ચાલો ભાઈ વીલ તો બનાવવું પડે, આપણે ભેડું કરેલું. જો એને વ્યવસ્થા કરી દીધી, એના વચનના નામે કરી દીધું નહીં.
તમે મરી જાઓ તો વચ્ચે જ ને મળે ને. મળે નહીં દિલીપ ખાલી એના વારસદાર હા એટલે વારસદાર એટલે એની એ જ વાત થઈ ને. પેલું ના હોય એના 3 છોકરા છે તો વચ્ચે જ ને વારસદાર બનાવ્યો એટલે એને જ મળે ને. દિલીપ ને નાના ને બનાવ્યો તો સહી તો પેલા કરવા આવ્યા હતા. એ તો એ બે જણોના નામો હોય ને તાને રોકડા પેલો ચેક થાય તો શું થાય? નોમિનેશન જોઈન્ટ નામે કરાય નોમિનેશન જોઈન્ટ નામે કરાયું અને નોમિનેશનમાં બેંક વાળા ચેકથી જ પૈસા લેતા એટલે દિલીપ પ્રભુના નામે કર્યા. બરાબર. દિલીપની બહુ ફાવી ગઈ. ચાલો એ પેલા હવે તે બધી સ્ટાઇલ વાળી હતી. પેલે આટલી લટ રાખી હતી ને તે મણી મણી આમ કરીને પાછળ કરી. દીકોરા ખબર છે? કોણ હતું? અમે હતા. તમે હતા? આમ લટ હતી આમ આટલી એટલે મણી મણી આમ કરીને. હા હવે કેમ છે? વહુના વખાણ નહીં કરવાના, સાચું બોલવાનું. ના ના બરોબર કેવી છે? બરોબર છે. કઈ રીતે? એ તો એ તો પેલું બાળક બુદ્ધિ જેવું હોય કરવું પેલું તો શોખ હોય ને બધો હવે તો ઠર્યા બધું ઠેકાણ આવ્યું એટલે કેવું ઠેકાણું કેવું પડ્યું? એટલે અમને ખબર પડે ને કે કોઈનું ઠેકાણું નથી, કેવી રીતે ઠેકાણે આવે. અમે લાભ નહીં રહી એકતા પણ દાદા તમે બરોબર કર્યું જે કર્યું શું શું? તમે જે કરો એ બરોબર કરો. અમે તો લાભ નહીં લઈએ તો પ્રભુનો અમને મનથી તો થાય કે યાત્રામાં જવા મળે, પ્રભુના જોડી જવા મળે તો આનંદ આવે, પણ સી રીતે હવાય ને જવાય આવું મીઠું મીઠું બોલે છે એવું કે માયા. ચાલો રામકૃષ્ણ પરમહંસ કહે છે કે માયા ઈશ્વરને જાણવા ન દે, પણ ઈશ્વર જણાય તો માયા નાસી જાય. ચાલો હે રામ, માટે તમે પણ વિવેકથી તથા વૈરાગ્યથી ધીરજવાળી બુદ્ધિનો ઉદય કરી અને ઢેફામાં, પથરામાં તથા સોનામાં સમાન દ્રષ્ટિ રાખીને જીવનમુક્તપણાથી વિહાર કરો. અમે બાળપણમાં જ સાંભળ્યું હતું કે કોઈનું સોનું પડ્યું હોય તો આપણે શું કોઈ કઈ લાગે એવું નહીં કે આ સમાન છે. ગીતામાં 2 વાર કૃષ્ણ કહે છે સમલોષ્ટાસમાં કાંચન, માટીનું ઢેફું પથ્થરને સોનું સમાન છે. પણ અહીંયા એવું કઈ જોવા પણ જ નથી એવું. સમજાય? પ્રભુ તો પેલા તત્વબોધ ન કહેતા ને પ્રભુ. એ તો અમારા મનની કલ્પનાથી સોનાનું મૂઘું ગણ્યું અને કોલસાનું કશું ગણતા નહીં. નકર સોનાનું મૂલ્ય કર્યું તો સોનું પેલો કોલસાનું મૂલ્ય કર્યું તો સોનું ગૌણ લાગે પછી. એ માણસના મનથી ના વિનિમયનું સાધન ચાલ્યું. ના, હીરાની વાત કરે છે. હીરાની, હીરો અને કોલસો તો રસાયણ વિજ્ઞાન પ્રમાણે બંને કાર્બન છે. એટલે તમે હીરાને ગરમ ઉકાળો તો તમને કાર્બન મળે અને કોલસાને ઉકાળો તો કાર્બન મળે. ખોદર પ્રભુ સાયન્સ કે નહીં? હીરો અને કોલસો 2 કાર્બન જ છે. હીરાને બાળી નાખો તો કાર્બન મળે અને કોલસાને બાળી નાખો તો કાર્બન. 2 કાર્બન જ છે, સોનું નહીં, હીરો. બરાબર છે? ચાલો હવે ખોદર પ્રભુ જેવું તો આપણને સાયન્સની ખબર ન હોય. ચાલો આચાર્ય દેવો ભવ. ચાલો કેવો આનંદ આવે છે વસિષ્ઠ પ્રકાશમાં. ફૂલ આનંદ, ફૂલ. ચાલો એક અક્ષરે છોડવા જેવું નથી. ચાલો લોકમાં વિવેકી પ્રાણીઓને પ્રાપ્ત થતી મુક્તિ 2 પ્રકારની છે. એક સદેહ મુક્તિ અને બીજી વિદેહ મુક્તિ. મુક્તિના એ 2 ભેદ હોવાનું જે કારણ છે તે હું કહું છું, તમે તે સાંભળો. હે રામ, પદાર્થોમાં આસક્તિ ટળી જવાથી મનની જે શાંતિ થાય છે તે મુક્તિ કહેવાય છે. ફરીથી
હે રામ, પદાર્થોમાં આસક્તિ ટળી જવાથી મનની જે શાંતિ થાય છે તે મુક્તિ કહેવાય છે. આવા પ્રકારની મનની શાંતિ શરીર જીવતા છતાં પણ હોવી સંભવે છે. આવા પ્રકારની મનની શાંતિ શરીર જીવતા છતાં પણ હોવી સંભવે છે અને શરીર પડી ગયા પછી પણ હોવી સંભવે છે. અનાત્મ પદાર્થોમાં આત્મપણાની ભ્રાંતિથી થયેલા અને થતા સ્નેહનો જે ક્ષય થવો એ જ ઉત્તમ મુક્તિ છે એવો સિદ્ધાંત છે. ફરીથી અનાત્મ પદાર્થોમાં આત્મપણાની ભ્રાંતિથી થયેલા અને થતા સ્નેહનો જે ક્ષય થવો એ જ ઉત્તમ મુક્તિ છે એવો સિદ્ધાંત છે. એવી રીતનો સ્નેહનો અભાવ શરીર હોય તો પણ સંભવે છે અને શરીર પડી ગયું હોય તો પણ સંભવે છે. ફરીથી એવી રીતનો સ્નેહનો અભાવ શરીર હોય તો પણ સંભવે છે અને શરીર પડી ગયું હોય તો પણ સંભવે છે. શરીર જીવતા છતાં જે પુરુષ સ્નેહથી રહિત હોય તે જીવન મુક્ત કહેવાય છે. હા ફરીથી શરીર જીવતા છતાં જે પુરુષ સ્નેહથી રહિત હોય તે જીવન મુક્ત કહેવાય છે. હા જેને અનાત્મ પદાર્થોમાં સ્નેહ હોય તે બંધાયેલો કહેવાય છે અને જીવન મુક્ત થયા પછી જે મરી જાય તે મોવા પછી પણ સ્નેહથી રહિત જ હોવાને લીધે વિદેહ મુક્ત કહેવાય છે. હે રામ, મોક્ષને માટે યુક્તિપૂર્વક યત્ન કરવો જોઈએ. જો યુક્તિ વિના એકલો યત્ન જ કરવામાં આવે તો ગાયના પગલાંનું ખાબોચિયું પણ દુસ્તર થઈ પડે છે. યુક્તિ વિનાનો યત્ન કરવાથી આત્મતત્વના નિશ્ચયરૂપ ફળ થતું નથી અને તે ફળ નહીં થવાથી યત્ન વ્યર્થ જતા યત્ન માટે જે મોટું કષ્ટ વેઠ્યું હોય તે પણ માથે પડે છે. એટલા માટે કેવળ મૂઢતાથી યુક્તિ વિનાનો યત્ન કરીને આત્માને અનર્થોમાં નાખવો નહીં. તમે મોટી ધીરજનું અવલંબન કરી મુક્તિની પ્રાપ્તિને માટે યુક્તિપૂર્વક યત્નમાં મન લગાવી પોતાની મેળે પોતાના આત્માનો વિચાર કરો. તમે મોટી ધીરજનું અવલંબન કરી મુક્તિની પ્રાપ્તિને માટે યુક્તિપૂર્વક યત્નમાં મન લગાવી પોતાની મેળે પોતાના આત્માનો વિચાર કરો. યુક્તિપૂર્વક મોટો યત્ન કરવાથી સંસારરૂપી સમુદ્ર ગાયના પગલાંના ખાબોચિયા જેવો થઈ જાય છે. બુદ્ધે આત્મતત્વના નિશ્ચયને માટે મોટો યત્ન કર્યો પણ યુક્તિ વિનાનો કર્યો. તેથી તે બુદ્ધ આત્મતત્વને ખરા નિશ્ચયને નહીં પહોંચી શકતા ક્ષણિક બુદ્ધિની ધારાને આત્મા સમજીને તેમાં જ ખરાબ થયા છે. સાંખ્યના આચાર્ય કપિલે પણ આત્મતત્વના નિશ્ચયને માટે મોટો યત્ન કર્યો પણ યુક્તિ વિનાનો કર્યો. તેથી તે પણ આત્મતત્વના ખરા નિશ્ચયને નહીં પહોંચી શકતા 3 ગુણોની સામ્યાવસ્થારૂપ પ્રધાનને પણ સત્ય માનીને દ્વૈતમાં ખરાબ થયા છે. જૈન મતને ચલાવનારો કોઈ રાજા હતો. તેણે પણ આત્મતત્વના નિશ્ચયને માટે મોટો યત્ન કર્યો પણ યુક્તિ વિનાનો કર્યો. તેથી તે પણ આત્મતત્વના ખરા નિશ્ચયને નહીં પહોંચી શકતા આત્માને અવયવવાળો માનીને અને તે અવયવોને વધવા ઘટવાના સ્વભાવવાળા માનીને અધ્રુવપણામાં ખરાબ થયો છે. શ્રુતિઓના રહસ્યને જાણનારા મહાત્મા પુરુષો જ આત્મતત્વના ખરા નિશ્ચયરૂપ મુક્તિપદને પ્રાપ્ત થયા છે અને કેવળ તેઓને જ યુક્તિપૂર્વક યત્ન કરવાનું મોટું ફળ મળ્યું છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારાજમાં ઉપશમ પ્રકરણનો મુક્તા વિચાર નામનો સર્ગ 75મો સમાપ્ત. સર્ગ 76મો. સંસાર સમુદ્રથી તરવાના ઉપાયોનું વર્ણન. આ 76મા સર્ગમાં સ્ત્રીઓરૂપી કલ્લોલોવાળા સંસારરૂપી સમુદ્રનું, તેમાંથી તરી પાર ઉતરવાના ઉપાયનું અને તરીને પાર ઉતર્યા પછી યથેષ્ટ વિહાર કરવાનું નિરૂપણ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ સઘળા બ્રહ્માંડો અમે ગયા હતા ને હમણાં ટેસ્ટ માટે, એટલે રસ્તામાં અમે સુશીલ પણ પૂછ્યું હતું કે આ બધાય શાસ્ત્રોને બધાય જે જ્ઞાની મહાત્માઓ, સત્પુરુષો, ગુરુઓ એ સ્ત્રીનું જ કેમ કે છે માયા એમ? એટલે કે વાસના માટે કે છે.
એમણે વર્ત કર્યો, એટલું જ કીધું એણે. એટલે એ સમજાવવું એવું લાગ્યું એમ. પણ આમાં પાછું આ લોકો અનુવાદક પાછું એમ કરે કે જેમ પુરુષ માટે સ્ત્રી એમ સ્ત્રી માટે પુરુષ. અને રમણે પણ એવું કીધું કે દેહો ના હમ કોહમ સોહમ, એટલે હું દેહ નથી, હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું કોણ છું? હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. તો દેહ નથી એટલે કોઈ સ્ત્રીએ નથી, કોઈ પુરુષે નથી. રમણે આમ કીધું સીધું. પણ આમ કે રામકૃષ્ણ પરમહંસમાં પણ વારંવાર કામિની કાંચન જ માયા એમ કરીને, મનમાં કામિની કાંચનની આસક્તિ હોય તો ઈશ્વર દર્શન થાય જ નહીં, એવું બધું. તો અમે પૂછ્યું એવું કે કેમ એવું એમ. એમણે કીધું વાસના માટે કીધું એમ. તમે શું કહો છો? કોઈ પણ દેહાધ્યાસ છે ને એ સ્ત્રીનો હોય કે પુરુષનો હોય, પણ એની અંદર એ તો બરાબર છે, ખોટી. તો તમે જાણ્યું, સાંભળ્યું, રમણનું સાંભળીને, અહીંયા સાંભળ્યું. પણ એવું બધામાં યોગ વાસિતમાં કે રામકૃષ્ણ કથામૃતમાં કે બધામાં એવું આવે. તો ગીતામાં એમાં સ્ત્રીના ગીતામાં આવે છે, અશક્તિ રણ વિશ્વંગ પુત્ર દાર ગૃહાદિશુ એમ. અશક્તિ અનાશક્તિ અને અનભિસ્વંગ સ્નેહ મમતા રહિત પણ પુત્ર દાર ગૃહાદિ, પુત્રમાં, સ્ત્રીમાં અને ઘર વગેરેમાં એક જ્ઞાનનું લક્ષણ છે. તો ત્યાંય સ્ત્રી આવે છે. કેમ? એટલે એ શ્રેણી પર પણ વિવેક છે. એ શ્રેણી સ્ત્રી પુરુષ દેહ છે ને, સદાશિવે પણ કીધું 30મા સર્ગમાં નિર્વાણ પુરવાન કે અતિ સ્ત્રી પુરુષના દેહો અતિ નિંદ્ય હોવા છતાં ચૈતન્યને ન જાણવાથી પરસ્પરને ભોગોમાં પ્યારા લાગે છે. ચૈતન્યને ન જાણવાથી. ચૈતન્ય જાણે તો પછી અતિ નિંદ્ય દેવો છે જ નહીં. તો પછી આમ આવે છે, કોને માટે આવે છે? સમજાય છે? તો પણ જનરલ ત્રણેય કાળમાં લાગુ પડે એવો પણ વિવેક, એક કક્ષાનો વિવેક પણ છે. એ રમણ બોલ્યા જ છે, ક્યાંક બોલેલા એમ કે પુરુષ હોય તો એને એમ કે તમે સ્ત્રી સાથે જોડો, પછી પ્રજા થાય, પછી એનું એની શું કરવાનું? ઘર જીવન, પુત્ર જીવન, એવું બધું કરવાનું. બધું જ એટલે બધી વિટમણા આવી જાય, બધી ઉપાધિ આવી જાય. સમજાય? પુરુષ જો સ્ત્રી છે એની ઈચ્છા કરે. આમાં આવ્યું હતું કે જેને સ્ત્રીનો સંબંધ નથી તો એના માટે જગત છે જ નહીં, એવું આમાં આવ્યું. સમજાય? અને સ્ત્રીના સંબંધમાં હોય તો બધું ગમે એવું વેદાંત બ્રહ્મનું હોય. આપણે જીતુ બ્રહ્મ નથી કહેતા, તે પોકળ છે. પોકળ શબ્દ ગાંડા પ્રભુનો હતો, ગાંડા પ્રભુનો પ્રિય શબ્દ કે આ બધું પોકળ, આ ધન ને બધું પૈસા ને આ બધું. સમજે? જે પુરુષના મનમાં સ્ત્રી કાંઈ ન હોય તો એના માટે જગત કાંઈ નથી, અને જેના મનમાં સ્ત્રી હોય તો એના માટે જગતના બધા ભ્રમો છે સંભવે નથી. એવું એ શ્રેણી પર, દેહાધ્યાસની શ્રેણી પર. ચાલો, કારણ કે પુરુષને સ્ત્રીથી પ્રજા થાય, પ્રજોત્પત્તિ થાય, અને પછી બધી ઉપાધિઓ આવે. એવું એક કહેવાય है ना कि शादी में दुल्हन को क्यों सजाई जाती है तो वो जवाब मिला कि उसी दिन से दुल्हा को समझ जाना चाहिए कि सजा मिल गई. પાછા આવો ઉપદેશ પાછો દુલ્હન વાળો જ કરે, ન કરે? ચોર કી દાઢી મેં તિનકા. ये दुल्हन वाला दूल्हा ही ऐसा उपदेश करता है. चलो,
જેને જગતની બધી સ્ત્રી માતા છે, જેને જગતનું બધું ધન ધૂળ સમાન છે, અને જેની બધી જગતની બધી કીર્તિ કચરો છે, એ માણસે કાંઈ ઓળખ્યું જ નહીં. એવું છે ને? ચલો હે ચલો. જૈન મતને ચલાવનારો કોઈ રાજા હતો. તેણે પણ આત્મતત્વના નિશ્ચયને માટે મોટો યત્ન કર્યો, પણ યુક્તિ વિનાનો કર્યો. તેથી તે પણ આત્મતત્વના ખરા નિશ્ચયને નહીં પહોંચી શકતા આત્માને અવયવવાળો માનીને નવ સર્ગ ચાલુ થયો. આત્માને અવયવવાળો માનીને અને તે અવયવોને વધવા ઘટવાના સ્વભાવવાળા માનીને અધ્રુવપણામાં ખરાબ થયો છે. શ્રુતિઓના રહસ્યને જાણનારા મહાત્મા પુરુષો જ આત્મતત્વના ખરા નિશ્ચયરૂપ મુક્તિપદને પ્રાપ્ત થયા છે, અને કેવળ તેઓને જ યુક્તિપૂર્વક યત્ન કરવાનું મોટું ફળ મળ્યું છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો મુક્તામુક્ત વિચાર નામનો સર્ગ 75મો સમાપ્ત. સર્ગ 76મો સંસાર સમુદ્રથી તરવાના ઉપાયોનું વર્ણન. આ 76મા સર્ગમાં સ્ત્રીઓરૂપી કલ્લોલોવાળા સંસારરૂપી સમુદ્રનું, તેમાંથી તરી પાર ઉતરવાના ઉપાયનું અને તરીને પાર ઉતર્યા પછી યથેષ્ટ વિહાર કરવાનું નિરૂપણ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ સઘળા બ્રહ્માંડો બ્રહ્મમાંથી પ્રકટ થાય છે, અવિવેકથી સ્થિર થાય છે અને વિવેકથી શાંત થઈ જાય છે. બ્રહ્મરૂપી સમુદ્રમાં જગતની જાળોરૂપી જેટલી ચકરીઓ ફર્યા કરે છે અને જાળિયાઓમાં પડતી સૂર્યની કાંતિઓમાં જેટલા તરસેણુઓ ઉડે છે, તેઓની સંખ્યા ગણવાને પણ કોણ સમર્થ છે? કોઈ પણ સમર્થ નથી. હે રૂપાળા રામ, અયથાર્થ વિચાર જગતની સ્થિતિનું કારણ છે અને યથાર્થ વિચાર જગતની શાંતિનું કારણ છે. આ સંસારરૂપી ભયંકર સમુદ્ર અત્યંત દુષ્પાર છે, અને તેમાંથી તરી પાર ઉતરવાનું હોય તો યુક્તિ વિના અને પ્રયત્ન વિના બની શકે એમ નથી. મરણરૂપી અગાધ ચકરીઓમાંથી તથા કલ્લોલોથી વ્યાકુળ મધ્યવાળો પુણ્યરૂપી ભમતા ફીણોવાળો, નરકોરૂપી પ્રજ્વલિત વડવાગ્નિઓવાળો, તૃષ્ણાઓરૂપી ચપળ લહરીઓવાળો, ચિત્તોરૂપી જળ હાથીઓવાળો, ભોગોરૂપી રત્નોના ડાબલા જેવો, રોગોરૂપી ભયંકર સર્પોથી વ્યાપ્ત થયેલો, ઇન્દ્રિયોરૂપી જૂડોની ગુગવાટીવાળો, અને જેમાં પ્રાણીઓના જીવિતરૂપી નદીઓ લીન થતી જાય છે, તેવો આ સંસારરૂપી સમુદ્ર જેના મોહરૂપી જળના પૂરથી ભરાઈને પૂર્ણ થયો છે, તે જો એ સમુદ્રને તરે તો તેણે મોટો પુરુષાર્થ કર્યો કહેવાય. હે રામ, આ સમુદ્રમાં પહાડ જેવા ધીર પુરુષોને પણ ખેંચી શકનારી હોઠની શોભાઓરૂપી હીરામાણેકવાળી, નેત્રોરૂપી નીલકમળોવાળી, દાંતોરૂપી પુષ્પોથી તથા ફળોથી ઘેરાયેલી, મંદ હાસ્યોરૂપી ફીણોથી શોભી રહેલી, કેશોરૂપી ઇન્દ્ર નીલમણીઓવાળી, ભ્રુકુટીઓના વિલાસોરૂપી ગતિઓવાળી, નિતંબોરૂપી મોટા કાંઠાવાળી, કંઠોરૂપી શંખોથી દીપી રહેલી, લલાટોરૂપી રત્નમય પાટિયાઓવાળી, વિલાસોરૂપી મોટા મગરોની ભીડવાળી, કટાક્ષોરૂપી ગંભીર ભ્રમણોવાળી અને કાંતિઓરૂપી સોનાની રેતીઓવાળી આ સ્ત્રીઓરૂપી ચંચલ અને સુંદર અપૂર્વ લહરીઓ ફેલાયેલી છે, તે જુઓ. આવી ચપળ લહરીઓને લીધે અત્યંત ભયંકર થયેલા આ સંસારરૂપી સમુદ્રમાં જો તેમાં ડૂબેલો પુરુષ બહાર નીકળે તો તેણે મોટો પુરુષાર્થ કર્યો ગણાય. બુદ્ધિરૂપી મોટું વહાણ હોવા છતાં અને વિવેકરૂપી એ વહાણને ચલાવનારો હોવા છતાં જે પુરુષ આ સંસારરૂપી સમુદ્રને તરી જાય નહીં, તે પુરુષને ધિક્કાર છે. આ સંસારરૂપી સમુદ્ર કે જેનો આ તરફ કે પેલી તરફ છેડો જ દેખાતો નથી, તેને સઘળી રીતે બ્રહ્મરૂપ બનાવી દઈને જે પુરુષ તેમાં વિચરે તે જ સાચો પુરુષ કહેવાય છે. આ સંસારરૂપી સમુદ્ર
કે જેનો આ તરફ કે પેલી તરફ છેડો જ દેખાતો નથી, તેને સઘળી રીતે બ્રહ્મરૂપ બનાવી દઈને જે પુરુષ તેમાં વિચરે તે જ સાચો પુરુષ કહેવાય છે. મહાત્માઓની સાથે આ સંસારરૂપી સમુદ્રનો વિચાર કરી તથા બુદ્ધિથી તેનું અવલોકન કરી લે તે પછી જો પુરુષ તેમાં ક્રીડા કરે તો તે ક્રીડા શોભે છે. મહાત્માઓની સાથે આ સંસારરૂપી સમુદ્રનો વિચાર કરી તથા બુદ્ધિથી તેનું અવલોકન કરીને તે પછી જો પુરુષ તેમાં ક્રીડા કરે તો તે ક્રીડા શોભે છે. વિચાર કર્યા વિના તથા અવલોકન કર્યા વિના આ સમુદ્રમાં ક્રીડા કરવી શોભતી જ નથી. વિચાર કર્યા વિના તથા અવલોકન કર્યા વિના આ સમુદ્રમાં ક્રીડા કરવી શોભતી જ નથી. હે રામ, આ જગતમાં તમે વિચારમાં વિચક્ષણ બુદ્ધિવાળા હોવાને લીધે ભાગ્યશાળી છો અને ભાગ્યશાળી છો તેથી આ અવસ્થામાં સંસારનો વિચાર કરવા લાગ્યા છો. જે પુરુષ તમારી જેમ નાની અવસ્થામાં જ અતિ સુંદર બુદ્ધિથી સંસારરૂપી સમુદ્રનો વિચાર કરીને પછી તેમાં પ્રવેશ કરે તે પુરુષ એ સમુદ્રમાં ડૂબતો નથી. જે પુરુષ તમારી જેમ નાની અવસ્થામાં જ અતિ સુંદર બુદ્ધિથી સંસારરૂપી સમુદ્રનો વિચાર કરીને પછી તેમાં પ્રવેશ કરે તે પુરુષ એ સમુદ્રમાં ડૂબતો નથી. હે રામ, જેમ ગરુડ પ્રથમ વિચાર કરીને પછી સર્પોને ભોગવે છે, ખાય છે, તેમ સમજુ પુરુષે બુદ્ધિથી પ્રથમવાર વિચાર કરીને પછી આ ભયંકર ભોગોને ભોગવવા જોઈએ. સંસારના વ્યવહારમાં પણ એ જ પદ્ધતિ જોવામાં આવે છે કે વિચાર કરી તેનું ઊંડાણ જાણીને જે સંપત્તિઓનું સેવન કરવામાં આવે તે સંપત્તિઓ માણસને પરિણામે સુખ આપે છે અને વિચાર કર્યા વિના તથા ઊંડાણ જાણ્યા વિના જે સંપત્તિઓનું સેવન કરવામાં આવે તે સંપત્તિઓ કેવળ દુઃખદાયી થાય છે. જેમ વસંત ઋતુ જોવામાં આવતા વૃક્ષના સૌંદર્ય આદિ ગુણો વૃદ્ધિ પામે છે તેમ તત્વ જોવામાં આવતા પુરુષના બળ, બુદ્ધિ અને તેજ વૃદ્ધિ પામે છે. જેમ વસંત ઋતુ જોવામાં આવતા વૃક્ષના સૌંદર્ય આદિ ગુણો વૃદ્ધિ પામે છે તેમ તત્વ જોવામાં આવતા પુરુષના બળ, બુદ્ધિ અને તેજ વૃદ્ધિ પામે છે. હે રઘુનંદન, તમે જે જાણવાનું છે તે જાણી લીધેલું હોવાને લીધે જેમ પૂર્ણિમાનો ચંદ્ર ઘાટા અમૃતથી ભરપૂર થઈને તાપને મટાડનારી નિર્મળ અને સર્વદા સમતાવાળી શોભાથી અત્યંત શોભે છે તેમ તમે ઘાટા આનંદથી ભરપૂર થઈને આધ્યાત્મિક આદિ ત્રણેય તાપોને મટાડનારી નિર્મળ અને સર્વદા સમતાવાળી બ્રહ્મવિદ્યારૂપી શોભાથી અત્યંત શોભો છો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સંસાર સાગર સામ્ય પ્રતિપાદન નામનો સર્ગ 76મો સમાપ્ત. સર્ગ 77મો જીવનમુક્તના લક્ષણો. આ 77મા સર્ગમાં જેમ દેવતાઓ પારિજાતકના પુષ્પોની માળાને માથે ચડાવે છે તથા છાતીમાં રાખે છે તેમ જેને જ્ઞાની પુરુષો માથે ચડાવે છે તથા હૃદયમાં રાખે છે એવી જીવનમુક્તના ગુણોની માળા ગૂંથવામાં આવશે. રામ બોલ્યા, હે મુનિ, તત્વનો ચમત્કાર જોનારા જીવનમુક્તના જે ઉત્તમ લક્ષણો છે તેનો એકઠો સંગ્રહ કરીને ફરીવાર પણ આપ મારી પાસે કહો. આપના વચન સાંભળતા કોને તૃપ્તિ થાય? વશિષ્ઠ બોલ્યા, હે રામ, જીવનમુક્તના લક્ષણો મેં ઘણી વાર કહ્યા છે તો પણ ફરીવાર આ સંગ્રહ રૂપે કહું છું તે સાંભળો. સઘળી તૃષ્ણાઓથી રહિત થયેલો જીવનમુક્ત પુરુષ સર્વત્ર અને સર્વદા આ સઘળા જગતને મોહમય અને ધાંધવાના પાણીની પેઠે દેખે છે. સઘળી તૃષ્ણાઓથી રહિત થયેલો જીવનમુક્ત પુરુષ સર્વત્ર અને સર્વદા આ સઘળા જગતને મોહમય અને ધાંધવાના પાણીની પેઠે દેખે છે. જીવનમુક્ત પુરુષ જાણે સમાધિમાં જ રહ્યો હોય, જાણે સૂઈ ગયેલા મનવાળો હોય અને જાણે આનંદમાં મસ્ત રહેતો હોય તેમ સંસારમાં રહે છે. જીવનમુક્ત પુરુષ જાણે સમાધિમાં જ રહ્યો હોય, જાણે સૂઈ ગયેલા મનવાળો હોય અને જાણે આનંદમાં મસ્ત રહેતો હોય
તેમ સંસારમાં રહે છે. પ્રથમ ઇન્દ્રિયોથી લીધેલા અને પછી હાથથી લીધેલા અલંકાર વગેરેને પણ બુદ્ધિથી લેતો નથી. ફરીથી પ્રથમ ઇન્દ્રિયોથી લીધેલા અને પછી હાથથી લીધેલા અલંકાર વગેરેને પણ બુદ્ધિથી લેતો નથી, કારણ કે તેની બુદ્ધિ પ્રૌઢ, ક્ષમતાવાળી અને અંતર્મુખ થયેલી હોય છે. શાંત બુદ્ધિવાળો જીવન કારણ કે તેની બુદ્ધિ પ્રૌઢ, ક્ષમતાવાળી અને અંતર્મુખ થયેલી હોય છે. શાંત બુદ્ધિવાળો જીવનમુક્ત પુરુષ પોતાના વિચાર અંતર્મુખ થવાને લીધે આ જગતના વ્યવહારને યંત્રથી નાચતા પૂતળાઓના વ્યવહાર જેવો જોઈને હસ્યા કરે છે. ફરીથી શાંત બુદ્ધિવાળો જીવનમુક્ત પુરુષ પોતાના વિચાર અંતર્મુખ થવાને લીધે આ જગતના વ્યવહારને યંત્રથી નાચતા પૂતળાઓના વ્યવહાર જેવો જોઈને હસ્યા કરે છે. એ પુરુષ ભવિષ્યની અપેક્ષા રાખતો નથી, વર્તમાનમાં રુચિ કરતો નથી, થઈ ગયેલાને સંભાળતો નથી અને તેમ હોવા છતાં પણ સઘળો વ્યવહાર કરે છે. ફરીથી એ પુરુષ ભવિષ્યની અપેક્ષા રાખતો નથી, વર્તમાનમાં રુચિ કરતો નથી, થઈ ગયેલાને સંભાળતો નથી અને તેમ હોવા છતાં પણ સઘળો વ્યવહાર કરે છે. જીવનમુક્ત પુરુષ વ્યવહારમાં રુચિ નહીં હોવાને લીધે સૂતેલા જેવો રહે છે, આત્મવિચારમાં જાગતો રહે છે, વ્યવહારમાં વિચક્ષણ બને છે. વિચક્ષણ હોવા છતાં પણ વિચક્ષણતાના ફળને ઈચ્છતો નથી અને સઘળા કાર્યો કરે છે, તે છતાં અંદર કાંઈ કરતો નથી. સર્વદા મનથી સર્વનો ત્યાગ કરનારો અને સઘળી તૃષ્ણાઓ વિનાનો જીવનમુક્ત પુરુષ બહારથી કાર્યો કરતો હોય તો પણ સમદ્રષ્ટિથી જ રહે છે. ફરીથી સર્વદા મનથી ત્યાગ કરનારો અને સઘળી તૃષ્ણાઓ વિનાનો જીવનમુક્ત પુરુષ બહારથી કાર્યો કરતો હોય તો પણ સમદ્રષ્ટિથી જ રહે છે. જીવનમુક્ત પુરુષ બહારથી સઘળા ચાલતા ઉદ્યોગો કરે છે, આવી પડેલી ક્રિયાઓ કરવામાં તૈયાર રહે છે, પોતાના શરીરને તથા વર્ણાશ્રમને લગતી ક્રિયાઓને અનુસરે છે, બાપદાદાની પરંપરાથી પ્રાપ્ત થયેલી જીવિકાઓને અનુસરે છે અને બંધુઓને દાનમાન આદિથી રાજી રાખવાના કાર્યને પણ કરે છે. તે જીવનમુક્ત પુરુષ મનમાં કરતા ભોગતાપણાની આસક્તિ નહીં રાખતા સઘળા કાર્યોને કરે છે તથા સઘળા ભોગ સંબંધી સુખોને ભોગવે છે અને એમ કરતો હોવાને લીધે તે અજ્ઞાનીઓની જેમ વિષય સુખોની આશાઓવાળા જેવો જણાય છે. એ પુરુષ સઘળા ચાલતા કાર્યો કરતો હોવા છતાં પણ અંદરથી ઉદાસીન જેવો થઈને રહે છે, કાંઈ ઈચ્છતો નથી, કોઈનો દ્વેષ કરતો નથી, કોઈનો શોક કરતો નથી અને કોઈ વિષયથી પ્રસન્ન થતો નથી. એ પુરુષ સઘળા ચાલતા કાર્ય કરતો હોવા છતાં પણ અંદરથી ઉદાસીન જેવો થઈને રહે છે, કાંઈ ઈચ્છતો નથી, કોઈનો દ્વેષ કરતો નથી, કોઈનો શોક કરતો નથી અને કોઈ વિષયથી પ્રસન્ન થતો નથી. તે જીવનમુક્ત પુરુષ શત્રુઓમાં તથા મિત્રોમાં ચિત્તથી રાગદ્વેષ વિનાનો હોય છે, તો પણ બહારથી મિત્રની સાથે મિત્રની જેમ વર્તે છે અને શઠની સાથે શઠની જેમ વર્તે છે. તે જીવનમુક્ત પુરુષ બાળકોના મંડળમાં બાળક જેવો થાય છે, વૃદ્ધોના મંડળમાં વૃદ્ધ જેવો થાય છે, ધીર પુરુષના મંડળમાં ધીર પુરુષ જેવો થાય છે, જુવાન પુરુષોના મંડળમાં જુવાન જેવો થાય છે, દુઃખીના મંડળમાં દુખિયા જેવો થાય છે અને તેમ થતાં છતાં પણ સઘળા મંડળોમાં વાણીથી પવિત્ર વાતો જ કરે છે. મનમાં કોઈ પ્રકારની દીનતા રાખતો નથી, બુદ્ધિના ધૈર્યને લીધે આનંદવાળો જ રહે છે, ચિત્તમાં કોમળ રહે છે અને પવિત્ર કીર્તિવાળો રહે છે. વળી તે પ્રસન્ન રહે છે, મધુર રહે છે, વિચક્ષણ રહે છે, સર્વદા સ્વરૂપના અનુસંધાનથી પૂર્ણ રહે છે, ખેદને તથા દારિદ્ર્ય દેખાવને દૂર સર્વદા સ્વરૂપના અનુસંધાનથી પૂર્ણ રહે છે, સર્વદા સ્વરૂપના અનુસંધાનથી પૂર્ણ રહે છે, ખેદને તથા દારિદ્ર્ય દેખાવને દૂર જ રાખે છે અને સર્વની સાથે સ્નેહી બાંધવની જેમ વર્તે છે. જેના આકાર ઉપરથી જ
પ્રૌઢપણું જણાઈ આવે છે એવો જીવનમુક્ત પુરુષ ક્ષમતાવાળો રહે છે, શાંતિરૂપી સુખના સમુદ્ર જેવો રહે છે, સર્વના ઉપર સ્નેહ રાખે છે અને જેમ ઉદય પામેલો પૂર્ણિમાનો ચંદ્ર પોતાના સ્પર્શથી સર્વના તાપને મટાડે છે તેમ પોતાના સંગથી સર્વના તાપોને મટાડે છે. જીવનમુક્ત પુરુષને પુણ્ય જોઈતા નથી, ભોગો ભોગવવા નથી, કર્મો કરવા નથી, પાપ લાગતા નથી, ભોગોનો ત્યાગ કરવાની જરૂર રહેતી નથી, આલોક સંબંધી તથા પરલોક સંબંધી ફળો સાથે તેને સંબંધ નથી, ક્રિયાઓનો તે ત્યાગ કરતો નથી, બંધન સાથે તેને કંઈ સંબંધ નથી, મોક્ષની તેને કંઈ ઈચ્છા નથી, પાતાળમાં તે પડતો નથી અને સ્વર્ગને ઈચ્છતો નથી. જે કાંઈ જોવામાં આવે છે તે સગળું જગત જેમ છે તેમ બ્રહ્મરૂપ જ છે એમ જ્યારે જાણવામાં આવ્યું ત્યારે પછી સંસારના સુખોમાં કે સંસાર સંબંધી દુઃખોનું નિવારણ કરવામાં ક્યાંય પણ મનનું કંગાલપણું રહેવું સંભવે જ નહીં. જે કંઈ છે તે સઘળું તે સગળું જગત જેમ છે, જે કાંઈ જોવામાં આવે છે તે સગળું જગત જેમ છે તેમ બ્રહ્મરૂપ જ છે એમ જ્યારે જાણવામાં આવ્યું ત્યાર પછી સંસારના સુખોમાં કે સંસાર સંબંધી દુઃખોનું નિવારણ કરવામાં ક્યાંય પણ મનનું કંગાલપણું રહેવું સંભવે જ નહીં. જે પુરુષના સંદેહરૂપી પાંજરાઓ યથાર્થ જ્ઞાનરૂપી અગ્નિથી બળી જાય છે તેનું ચિત્તરૂપી પક્ષી નિશંક રીતે ઉડી જ જાય છે. જેનું મન ભ્રાંતિઓથી રહિત થઈને બ્રહ્માકારપણાથી રહ્યું હોય તે પુરુષ સુખ દુઃખ આદિના સર્વ દેખાવોમાં નિર્લેપ રહેવાને લીધે આકાશની પેઠે અસ્ત પણ પામતો નથી અને ઉદય પણ પામતો નથી. જેમ પારણામાં સૂતેલા બાળકના અંગોની પંક્તિ કોઈ પણ પ્રકારના પ્રયોજનના સંકલ્પ વિના ચેષ્ટા કરે છે તેમ જીવનમુક્ત પુરુષના અવયવો કોઈ પ્રકારના પ્રયોજનના સંકલ્પ વિના ચેષ્ટા કરે છે. બ્રહ્માનંદથી મદિરાના મદથી મત થયેલાની પેઠે ઘૂમતો અને જેને પુનર્જન્મનો ફેરો બાકી રહેલો હોતો નથી એવો જીવનમુક્ત પુરુષ કોઈ ક્રિયાઓના ફળોને લેવા યોગ્ય નહીં સમજતો હોવાને લીધે મેં શું કર્યું અને શું નથી કર્યું એવી રીતનું સ્મરણ રાખવાની પણ જરૂર જોતો નથી. જેમ બાળક સર્વ પ્રકારથી પદાર્થોનું ગ્રહણ કરે છે અને પદાર્થોનો ત્યાગ પણ કરે છે તો પણ અમુક કરવાથી મારું અમુક કાર્ય સિદ્ધ થશે એવી આસક્તિ વિના તે સઘળી ચેષ્ટા કરે છે, તેમ જીવનમુક્ત પુરુષ પદાર્થોનું ગ્રહણ કરે છે અને પદાર્થોનો ત્યાગ પણ કરે છે તો પણ અમુક કરવાથી મારું અમુક કાર્ય સિદ્ધ થશે એવી આસક્તિ વિના તે સઘળી ચેષ્ટા કરે છે. જીવનમુક્ત પુરુષ દેશના, કાળના અને ક્રિયાઓના ક્રમ પ્રમાણે સઘળા કાર્યો કર્યા કરે છે તો પણ તે કાર્યોમાં થતા સુખ દુઃખોને જરા પણ વશ થતો નથી. જીવનમુક્ત પુરુષ બહારથી સઘળા ચાલતા કાર્યોને કર્યા કરતો હોય તો પણ કોઈ કાર્યને સત્ય સમજીને તેમાં આસ્થા બાંધતો નથી અને કાર્યોના ફળોની ઈચ્છા રાખતો નથી. જીવનમુક્ત પુરુષ કાર્ય સફળ થવાથી હર્ષ પામતો નથી, કાર્ય બગડી જવાથી ખેદ પામતો નથી અને દુઃખની દશાથી ઉપેક્ષા નહીં કરવા છતાં પણ સુખની આશા રાખતો નથી. સૂર્ય શીતળ થઈ જાય, ચંદ્રનું મંડળ અત્યંત તપી જાય અને ઊંચે પ્રસરવાના સ્વભાવવાળી અગ્નિની જ્વાળાઓ નીચે પ્રસરવા લાગે તો પણ જીવનમુક્ત પુરુષને આશ્ચર્ય થતું નથી. સૂર્ય શીતળ થઈ જાય, ચંદ્રનું મંડળ અત્યંત તપી જાય અને ઊંચે પ્રસરવાના સ્વભાવવાળી અગ્નિની જ્વાળાઓ નીચે પ્રસરવા લાગે તો પણ જીવનમુક્ત પુરુષને આશ્ચર્ય થતું નથી. ગમે તેવા આશ્ચર્ય જોવામાં આવે તો પણ આ સઘળી ચૈતન્ય શક્તિઓ સ્ફુરે છે એમ પાકી સમજણ હોવાને લીધે જીવનમુક્ત પુરુષને કોઈ પણ આશ્ચર્યમાં કૌતુક ઉત્પન્ન થતું નથી. જીવનમુક્ત પુરુષ દયાથી થતી દીનતાનું ગ્રહણ કરતો નથી, ક્રૂરતાને અનુસરતો નથી, કુલ પરંપરા આદિને લઈને ભિક્ષા માગવાનું આવી બને છતાં લજાતો નથી અને નીચ કાર્યો કરવામાં નિર્લજ પણ થતો નથી. જીવનમુક્ત પુરુષ કદી પણ કંગાલ થઈ જતો નથી, કદી પણ ઉદ્ધત થઈ જતો નથી,
કદી પણ ગાફેલ થતો નથી, કદી પણ ખેદ પામતો નથી, કદી પણ હર્ષ પામતો નથી અને કદી પણ ભય પામતો નથી. જેમ આકાશમાં નવા અંકુરો ઉત્પન્ન થતા નથી, તેમ જીવનમુક્ત પુરુષના શરદ ઋતુના આકાર જેવા નિર્મળ અને વિશાળ ચિત્તમાં કોપ આદિ દોષો ઉત્પન્ન થતા નથી. જેમાં પ્રાણીઓ નિરંતર મર્યા કરે છે અને નિરંતર જન્મ્યા કરે છે, એવી આ જગતની સ્થિતિમાં સુખીપણું કે દુઃખીપણું શું હોય, ક્યાં હોય અને કેમ હોય, સુખીપણું માનવું કે દુઃખીપણું માનવું એ કાંઈ સંભવતું જ નથી. આ સઘળા પ્રાણીઓનું ભ્રમણ કે જે જળમાં તરંગોથી થતા ફીણના ભ્રમર જેવું છે, તેમાં સ્થિરતા ક્યાં હોય અને કેમ હોય? સ્થિરતા જ નથી, ત્યારે સુખ દુઃખનો પ્રસંગ પણ શું હોય? જગત ઝાંઝવાના પાણીની જેમ પ્રાતિભાષિક હોવાને લીધે તેનું જે દેખાવું તે જ એની સૃષ્ટિ છે અને એ માયિક સૃષ્ટિને હું જ મારા સ્વરૂપમાં સમજું છું. એમ જોવામાં હું જ મારા સ્વરૂપમાં સર્જું છું. એમ જોવાના સ્વભાવવાળા જીવનમુક્ત પુરુષો પ્રાણીઓના નિરંતર થયા કરતા અને જેના થવાનો અંત જ આવતો નથી એવા સુખ દુઃખાદિથી પ્રસન્ન પણ થતા નથી અને ખેદ પણ પામતા નથી. પ્રાતિભાષિક એટલે જેનો કોઈ રીતે ઉપયોગ થઈ શકે નહીં તેવો દેખાડવા પૂરતો જ જે પદાર્થ હોય તે પ્રાતિભાષિક કહેવાય છે. જેમ રાત્રિમાં દરેક ઘડીએ જુદા જુદા સ્વપ્નોના દેખાવ ઉત્પન્ન થયા કરે છે અને નષ્ટ થયા કરે છે, તેમ આત્મામાં પ્રત્યેક ક્ષણે આ જગતોમાં દેખાવ ઉત્પન્ન થયા કરે છે અને નષ્ટ થયા કરે છે. નિરંતર ઉત્પન્ન થતા અને નિરંતર નષ્ટ થતા આ તુચ્છ સંસારમાં દુઃખનો કે આનંદનો પ્રસંગ જ શું સંભવે છે? કાંઈ સંભવતો નથી. જો શુભ કર્મો હોય અને શુભ કર્મોના ફળોરૂપ ધન પ્રાપ્તિ આદિ સુખો હોય તો તેઓથી વિરુદ્ધ દુષ્કર્મો અને દુષ્કર્મોના ફળોરૂપ ધન નાશ આદિ દુઃખ પણ સંસારમાં હોવા સંભવે. પણ જીવનમુક્ત પુરુષોની દ્રષ્ટિમાં તો શુભ કર્મો પણ નથી અને શુભ કર્મોના ફળોરૂપ ધન પ્રાપ્તિ આદિ સુખો પણ નથી. તો તેઓથી વિરુદ્ધ દુષ્ટ કર્મો અને દુષ્કર્મોના ફળોરૂપ ધન નાશ આદિ દુઃખો પણ કેવા હોય, કેમ પ્રાપ્ત થાય અને ક્યાં પ્રાપ્ત થાય? દુઃખની દશા કે જે સુખના અનુભવને અંતે પોતાના બીજરૂપી શોકાદિને આપે છે, તે દશા જેની દ્રષ્ટિમાં સુખ નામનો પદાર્થ જ ન હોય તેને પ્રાપ્ત થવી કેમ સંભવે? સુખ નામનો પદાર્થ હોય તો દુઃખ નામનો પદાર્થ હોવો સંભવે. સુખ નામનો પદાર્થ નહીં હોવાને લીધે દુઃખ નામનો પદાર્થ પણ હોઈ શકે નહીં. જીવન મુક્તની દ્રષ્ટિમાં શુભ કર્મ અને અશુભ કર્મ મુદ્દલ હોતા જ નથી. એ કર્મો નહીં હોવાને લીધે સુખ કે દુઃખ પણ હોતા નથી. સુખ કે દુઃખ નહીં હોવાને લીધે ગ્રહણ કરવા યોગ્ય પદાર્થ કે ત્યાગ કરવા યોગ્ય પદાર્થ પણ હોતા નથી. અને એ પદાર્થો જ નથી હોતા તો પછી સારા નરસાપણું પણ ક્યાં સંભવે? આ સારું છે અને આ નરસું છે એવી ભેદ બુદ્ધિનો નાશ થતાં ભોગોની સ્પૃહા નષ્ટ થઈ જઈને નિસ્પૃહપણું પ્રાપ્ત થાય છે. નિસ્પૃહપણું સારી પેઠે પ્રાપ્ત થાય ત્યારે મન પોતાના મૂળભૂત અજ્ઞાન સહિત હિમની જેમ પીગળી જાય છે અને એવી રીતે મન પીગળી જાય ત્યારે સંકલ્પ રહેવાની તો વાત જ શી કરવાની હોય? તલના દાણા બિલકુલ બળી જાય ત્યાર પછી તેલની વાત પણ ક્યાંથી હોય? મારાથી જુદું બીજું કાંઈ છે જ નહીં એવી દ્રઢ ભાવનાને લીધે સંકલ્પ વિકલ્પોનો નાશ થતાં સઘળા પદાર્થો જીવન મુક્તના આત્મારૂપ જ થઈ જાય છે. એટલે પછી જુદું કારણ જ નહીં રહેવાથી અખંડ વ્યાપક થયેલો જીવનમુક્ત પુરુષ સર્વદા તૃપ્ત રહીને તથા પોતાના સ્વરૂપભૂત નિરતિશય આનંદથી ભરપૂર રહીને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ચિત્તને લીધે ભાસતા સર્વ પદાર્થોને જોયા કરે છે. સુષુપ્તિમાં સૂઈ જાય છે અને શરીરના પ્રારબ્ધનો ક્ષય થતાં સુધી જીવે છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો જીવનમુક્ત સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 77મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 755. પ્રસાદ આપી દે.
આવ્યો 2 મિનિટ. જવા નહીં ના દો ને આપણે સમય આપણને ફૂલ આપો ફૂલ આપને ખાલી થાય તો પાઇપ ગરમા ગરમ ચા અત્યારે હાલા ડાયરેક્ટ એક ઘડી ઊંચી કરી કરવું જોઈએ બધાને એક ઘરે ગરમ ગરમ પેલા પછી સીધી આદત એવું કરવું આડી એક ચટણી રાખવાની. ઠીક છે. તમારે પ્રસાદ લેવાનું બાકી તો લઈ લો. કોને બાકી? તમે લીધો? ક્યારે? પહેલો તમે? હે?
બરાબર. સારું. ઓદર પ્રભુ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવની નવી પત્રિકા મળી? હા મળી ગઈ. નવી આવી હા મળી ગઈ. પછી પેલી મળી આપણે 35 દિવસની હા એ પણ મળી. મળી ને? કોને બાકી છે? બધાને આવી ગઈ ને? બરાબર. અંગૂઠામાં વાગ્યું પગમાં? એ તો એક પેલો કોકરો પડ્યો છે ઉપર. શું છે? કોકરો એટલે કોકરો જ કપોણા જેવો હતો પડ્યો એટલે આમ રાખેલો જ નાનો પેલો બનાવેલો હતો. એટલે ઉપર પડ્યો આમ આડો પડ્યો એટલે એટલે શું થયું? નખ નીકળી ગયો? ના ના કશું જોઈએ નથી આવી કોઈ જ નહીં. પણ દવા તો લગાડવી હતી. લગાઈ લગાઈ લોહી કેવું કશું આવ્યું નથી. હવે કેમ છે? હો તો દુખાવો રહેતો છે? દુખાવો છે? હા નથી પણ આપવું પણ આ લોકો પેલી ધૂળ ના દવા લીધી ને દવા લીધી ગોળીએ લગાવી દીધી ગોળી બધી લીધી. પેલા પાલનપુરના પિંકી માતાજી છે 22 દિવસ રહ્યા હતા, એ 35 રહી શકે? પેલા કલ્પેશ ઓર્થોપેડિક ને ગેટ પિંકી પાલનપુર પિંકી માતાજી 22 દિવસ રહ્યા હતા, એટલે કે તમે 22 દિવસ રહ્યા હતા 35 દિવસ રહી શકો, સંપૂર્ણ લાભ થાય. પછી સતીશ પ્રભુ અત્યારે કર્યો પણ ઉઠાવતા નથી. હમણાં કરી એટલે એ અને જનક પ્રભુ ને નીતામણી એ ત્રણેય ફ્રી છે. જનક પ્રભુ એવું પડે તો વાત તો થઈ હતી, પણ સતીશ પ્રભુ જોડે બાકી વાત. સતીશ પ્રભુ અત્યારે લગાડ્યો પણ ઉઠાવતા નથી. હા બીજા એવા જે હોય ને ભાવિકો જેને ઉદય થયો હોય અને જે નિવૃત્ત હોય, લાભ લઈ શકે એવા હોય, એને યાદ કરીને ઘનશ્યામ પ્રભુ ફ્રી છે કે કામ કરે છે? કામ કરે બરાબર. રહી ન કે અહીં રહી ન કે 35 દિવસ ના કેમ કે કામ કામ કરે અને પાછું આફ્રિકા જાય કરે, આફ્રિકા જવું પડે. હા બરાબર, ક્યાંય જવું પડે. તમારા વર્તુળમાં નિવૃત્ત હોય એને કહેવાય હશે ને કોઈ? અને પાછો આ જેને આ દિશા હોય, દિશા વગરનો પાછું ન સમજાય. આ દિશા હોય, ઉદય હોય, વિવેક હોય. બાણજી પ્રભુ કહીશ, બાણજી પ્રભુ ના બીજા હતા ને પેલા આવતા હતા પાટણના ભાવિકો, મહેન્દ્ર પ્રભુ આવવાના છે સન્ડે. પ્રવીણ પ્રભુ એક આવતા એવા હા એવા જે નિવૃત્ત હોય ને અને ભાવિકો એને કહેવાય. હા પ્રવીણ પ્રભુ એ સન્ડેના જ છે નહીં? પેલી બાજુનામાં નિવૃત્ત કોણ છે? ભગવાનપુર બાજુ, દિલ્હી બાજુ, દિલ્હી ઓર ભગવાનપુર એવો બાજુ નિવૃત્ત કોણ છે? પંડિતજી. હા એ પછી જગરામ પ્રભુ, નાનક પ્રભુ તો નહીં, એ તો દુકાન ખેતી બધું સંભાળે. ત્યાં એક જ દિવસ એક જ ટાઈમ રહેતા હતા. રાત્રે આવે સવારનો લઈને જતા રહે, પછી સાંજમાં ન હોય, સાંજના મોડા આવે રાત્રે. એક જ ટાઈમ લેતા હતા. જગરામ પ્રભુ રહી શકે. જગરામ પ્રભુ પછી રાકેશ પ્રભુ, પંડિત પ્રભુ, હે રાકેશ પ્રભુ ને રાકેશ પ્રભુ, રાકેશ પ્રભુ રહી શકે, ફ્રી છે. कौन? पुलिस वाले सतीश। बीजो कौन? पुलिस वाले सतीश प्रभु। ना ना ये तो निवृत्त नहीं हुए, हो गए प्रभु, निवृत्त हो गए। हाँ तो उसको बोल सकते हैं। हाँ।
आप ये सबको बता सकते हैं ये जो नाम दिए ना, जगराम प्रभु, पंडित जी, वो बरहानपुर के, वो आए थे ना अभी, वो फिर राकेश प्रभु और फिर ये सतीश प्रभु पुलिस वाले। एक नारायण पंडित जी, नारायण प्रभु, कौन? નારાયણ પ્રભુ કઈ આવતા દિલ્હીના નહીં, દિલ્હીની બાજુનું હતું. હા દિલ્હીની બાજુ. कौन कौन? कोई नारायण નારાયણ प्रभु પ્રભુ. थोड़े हेल्दी से थे ना प्रभु। नारायण बाबू, નારાયણ પ્રભુ मामा बाबू के साथ आते थे। वो मुंगेशपुर गांव है उनका और जैतपुर गांव। હા ગુરગાંવમાં. પેલા માસ્ટરજી ગુરગાંવ. नारायण प्रभु। हाँ छोटी सी रखते थे वो। હા પંડિતજી. वो भाविक भाविक है। हाँ प्रभु। आज तो उसको बोल देना। हाँ वो मोटा वाला। હા મોટા. हाँ वो तो भाविक है। हाँ हाँ, ये संपूर्ण लाभ है ऐसा बोलना सबको। हाँ। और भी है ऐसा बोलना सबको। याद कर कर के बोल। ये तो वो तो आते नहीं, वो गए। तो राजेंद्र, डॉक्टर राजेंद्र भाई रमेश और रमेश प्रभु। पानीपत वाले, હા રમેશ પ્રભુ, રમેશ પ્રભુ હે, રમેશ પ્રભુ. रमेश प्रभु। पानीपत ना पेला रमेश प्रभु। कौन रमेश प्रभु? पानीपत पानीपत પાણીપત વાળા. राजेंद्र का राजेंद्र का भाई। રાजेंद्ર का भाई. हाँ 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 प्रभु का भाई. ડોક્ટર કહો. दोनों जन. राजेंद्र प्रभु डॉक्टर उनके भाई रमेश प्रभु। रमेश दोनों है। वो एनटीपीसी वाले। હા એનટીપીસી. तो ऐसे वो निवृत्त है। हाँ हाँ तो ऐसे सबको याद करके करके सबको बराबर बोल, ये भेजना है उसका, हाँ ये पत्रिका। पत्रिका वो ऐसे बहुत है ना। भले गुजराती समझ में ना आए, लेकिन इसमें बैठेंगे तो भी शांति मिलेगी, है कि नहीं? क्योंकि ये परम सत्य परम तत्व का प्रकाश है, परम चिदाकाश परम प्रकाश है। तो कोई लैंग्वेज नहीं नड़ती है, खाली वातावरण में रहे ना तो भी लाभ होता है, संपूर्ण लाभ होता है ऐसा। क्योंकि ये संपूर्ण प्रकाश है, संपूर्ण आनंद और संपूर्ण शांति है ना। ऐसे तो बहुत हो गए। પેલા માડી પડી ગયો તો ને ફ્રેક્ચર થયું એ. शाम को પછી મહુपुर भावपुर में भी होगा, कोई कोई दिल्ली में भी होगा। અશોક પ્રભુ તો કોઈ हाँ अशोक प्रभु वो खेती करते हैं, लेकिन वो खेती करते हैं। वो मास्टर खेती में फ्री हो तो आ सकते हैं। मास्टर जी थे ने. कौन? मास्टर मास्टर પેલા ઊંચા આવ્યા હતા. मास्टर जी. वो मऊपुर બાવપુર બાવપુર. मास्टर जी ભગવાનપુર વहाँ नहीं हिसाब हाँ, हाँ। किताब रखते थे। क्या करते थे? हिसाब किताब भगवानपुर हिसाब किताब रखते थे ना। हाँ हिसाब किताब. वो लंबे वाले सतीश प्रभु। हाँ हाँ सतीश प्रभु आया भी था, आए, अभी आए आए। थे। आए थे आ वक्त आया। वो भगवानपुर में आते। हाँ वो तो ये दिल्ली में भी होंगे। वो दिल्ली में वो थे ना, वो मोटे वाले थे, उसके घर भी मोटे वाली हो। उनको लड़की थी, 3 लड़की थी। आनंद। हैं? आनंद आनंद हाँ आनंद प्रभु। हाँ आनंद प्रभु को बोलना। हाँ वो यदि फ्री हो तो हाँ वो आनंद प्रभु भाविक है। हाँ वैसे नरेला में कोई हो तो नरेला में तब तो बुद्ध हो गया है। हाँ नरेला। सब जगह हुआ है ऐसे, और सब जगह भाविक है। माऊपुर बाबूपुर। हाँ? माऊपुर बाबूपुर। माऊपुर अभी बाबू। कौन है? हरिद्वार में वो सुनील प्रभु को। हैं? हरिद्वार में सुनील प्रभु को। हाँ उसको भी कह सकते हैं। सुनील प्रभु आए थे। आए थे, वो स्वीकारते हैं। जिसको सच्चा लगता है ना वो ये छोड़ेगा नहीं, वो शांति पाएगा और भ्रांति टलेगी। पंजाब ना आया था पेला। पंजाब ना पेला प्रभु आया था। पंजाब ना हाँ पंजाब वाले वो खूब भाविक है। माड़ी ने प्रभु ने। हाँ वो दोनों भाविक है। सी है वो सी है, सीए थेला, वो सी है, सी वो भाविक है, फुल भाविक है। ऐसे बहुत है उधर पंजाब वाले तो थोड़े बहुत है। वो तो जो जानते हैं ना वो कह सकते हैं, तो वो आ सकते हैं, ऐसा है। इसमें जो पॉजिटिव होगा ना तो वो काम करेगा, नेगेटिव होगा उसका कुछ नहीं, है ना।
विधेयात्मक होगा ना वो काम करेगा, निषेधात्मक का इसमें काम उसको वो कुछ नहीं, क्योंकि निषेधात्मक कुछ है ही नहीं, विधेयात्मक ही सब कुछ है। બધા આ સોમા પ્રભુના જે રિલેટિવ છે આ પેલા મહેસાણા છે ને શું નામ ભરત પ્રભુ ભરત પ્રભુ ભરત પ્રભુ પેલી જ્યોતિ માતાજી છે. ભરત પ્રભુ એનું નામ શું? ભરત ભરત હસુ માતાજી હતા. હા એનો મહેશ નથી. શારદા માટે ના શારદા માડીની બેબી છે ને હા, એને ઘેરથી. એ ભરત પ્રભુ હા, તમે એ ખોટું હસુ બોલો. માતાજી. ભરત પ્રભુ મહેશ કીધું. નથી, ભરત. મેં ના કીધું મેં તો ભરત પ્રભુ કીધું. ગોવા પ્રભુ બોલ્યા, મહેશ પ્રભુ બીજું કોઈ બોલ્યું. અમે તો ભરત પ્રભુ કહ્યું ભરત પ્રભુ. પણ એ નિવૃત્ત જ છે બે. આ નિવૃત્ત છે. એ બે નિવૃત્ત છે. આજે કદાચ ત્યાં જે આવે, જાય છે સિદ્ધપુર, આજે કદાચ આવશે હા, એ બધા જે નિવૃત્ત છે ને કનુ પ્રભુ ને હારે કદાચ હવે તો આ નિવૃત્ત છે. પ્રજ્ઞેશ પ્રભુ ને બે જણા. હા પ્રજ્ઞેશ પ્રભુ તો એ તો પ્રભુ કોક દુકાન કરી છે. એ પ્લાયવુડ ને આ ફ્રીજ એસી એની દુકાન દુકાન કરી છે. ઇલેક્ટ્રોનિક્સ. બરાબર ઇલેક્ટ્રોનિક એની દુકાન કરી બરાબર. મહેસાણા પણ જે નિવૃત્ત હોય, ફ્રી હોય હા, ને એ જેને છે. લાભ લીધો હોય ને ઘણા છે હા ઘણા. એમનું જણાય. ઘણા કનુ પ્રભુ ને બે જણા છે. આજે આવવાના છે એ બે એટલે એમને પૂછી લઈ. આ સંપૂર્ણ લાભ છે એમ કહેવાનું. અને આખી તમે જન્મ કાંઈ પણ કરો ને તો એ કાંઈ નથી. હા એ કહ્યું. સમજાય? બીજા એવા ત્યાં સિદ્ધપુર જનારા છે ને બીજા કોણ છે એમના ગ્રુપના? બિલિયાવાળા પ્રભુ હે. કોણ? બિલિયાવાળા પ્રભુ. આ જયંતિ પ્રભુ એક આયા આ ભલોડવાળા આ પેલા ઉપર બિલિયાવાળા બિલિયાવાળા એને ખબર હશે ને? 35 દિવસ. સુરેશ પ્રભુ હા એક સુરેશ પ્રભુ એ. આજે આવવાના કનુ પ્રભુ, સુરેશ પ્રભુ, બિહારી પ્રભુ અને જગદીશ પ્રભુ. સુરેશ કે એક સુરેશ પ્રભુ આવો પ્રભુ તમારે 35 દિવસ એક સુરેશ પ્રભુ આવે કયા સુરેશ પ્રભુ? 35 અહીંયા આયા અહીંયા બે ત્રણ વખત 3-4 વખત હા અહીંયા આવી ગયા. પછી પેલા આવતા તે કાનુપ્રભુ સાથે પેલા આવતા તે ત્રિભુવન ત્રિભુવન. એ તો એ માલસર રહ્યા હતા. અમે એવા 3-4 વખત ફોન કર્યા એ આપણે માલસર રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા જે આવે. ના ના એ તો અહીંયા હતા એ નિવૃત્ત છે. નિવૃત્ત છે પણ એ તો ખાલી પૂછતા હોય છે થોડા પછી ચંચળ છે. જોઈએ ને આવીએ એ બધું. હા, માલસર રહ્યા હતા એ. હા, માણસો રહ્યા હતા. અમે 3 વખત ફોન કર્યા એવા ઘણા હોય છે ફોન કે કરવાનો યાત્રામાં જવાનું હતું એ વખત બધું. આપણે ફોન યાત્રા કરી નહીં, એ તો કહેવાય આ વસ્તુ. હા દરેક વસ્તુ અલગ અલગ હોય ને. હા એવા તો ઘણા દરેકના વર્તુળમાં જે આ લાઈનનો હોય ને, આ દિશાનો અને નિવૃત્ત હોય ને, એને અંદરથી સર્વાંતરની પ્રેરણા હોય ને, તો ફૂલ લાભ છે. જરાય ઓછો નહીં, જરાય બાકી નહીં. પણ એ સાચો થઈને રહે ને તો એ પૂરેપૂરો સાચો થઈ જાય. શું કહે? બરોબર સાચો ચોખ્ખો. જયારે અંદર કુછ બહાર કુછ બોલના કુછ કરના કુછ વાળો નહીં. પેલા 5 વર્ષનો બાળક હોય ને, જે ભગવાનનું રૂપ કહેવાય ને, એવો કે નહીં? હા, એ તો